હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નીલકંઠ મિયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્રની આ શ્રેણીની અંદર ઘણા બધા વિભાગો, ઘણા બધા ખ્યાલો અને સિદ્ધાંતોની ચર્ચા કરી છે અને જોયું છે કે અર્થશાસ્ત્રની અંદર દેશમાં અલગ અલગ વિભાગો કે અલગ અલગ ક્ષેત્રોની અંદર શું પરિસ્થિતિ છે અને દર વર્ષે એની અંદર શું શું ફેરફાર આવ્યા છે. જેવી રીતે ગયા વિડીયોમાં આપણે જાણ્યું હતું કે દેશની અંદર જાહેર ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રની શું ભૂમિકા છે, ઉદ્યોગોના, કંપનીઓના કેટલા પ્રકારો છે, એ વિશેની જાણકારી આપણે મેળવી હતી. એવી જ રીતે આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે ભારતીય અર્થતંત્રનું એટલે કે ભારત દેશનું આંતરમાળખું કેવું છે, અને અથવા તો એમ કહી શકીએ કે દેશની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ કેટલા પ્રમાણમાં વિકસી છે અને વિકસાવવા માટે ભારત સરકારે કયા કયા પગલાઓ લીધા છે. એ અંતર્ગત ચાલુ વર્ષે અને આવનારા વર્ષોની અંદર શું શું પગલાઓ સરકાર લેવાની છે, શું શું સુધારાઓ કરવાની છે, એ બધાની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ અને જાણકારી પણ જોવાના છીએ. ખાસ એ આજના વિડીયોનો ટોપિક છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. હવે ખાસ અગત્યનું એ છે કે આંતરમાળખું છે શું હકીકતમાં. બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ દેશના વિકાસ માટે એવી પાયાની સુવિધાઓ જે હોવી અનિવાર્ય છે, આવશ્યક છે, એ બધી સુવિધાઓના સમૂહ આપણે એકઠો કરીએ તો એને શું કહેવાય? આંતરમાળખું કહેવાય. હવે આજે આંતરમાળખું છે એ આંતરમાળખું કોઈ પણ દેશ માટે અતિશય અગત્યનું છે. સિમ્પલ વાત છે કે ભારત જેવો દેશ છે તો ભારત જેવો દેશ વિકાસશીલ દેશ છે, તો એ ભારત જેવા દેશ માટે તો આ સુવિધાઓ અત્યંત મહત્ત્વની બને. એટલે આ બધી સેવાઓનો વિકાસ જેટલા વધારે પ્રમાણમાં થાય એટલા વધારે પ્રમાણમાં દેશમાં કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર છે એ વધારે ને વધારે વિકસી શકે. જો આપણને ખ્યાલ છે કે દેશની અંદર સમૃદ્ધિ જો લાવવી છે તો એના માટે કૃષિ અને ઉદ્યોગ આ બંને ક્ષેત્ર ખૂબ જ અગત્યના છે આપણા દેશ માટે. એટલે બંને ક્ષેત્રનો જો વિકાસ થઈ શકે બરાબર તો બહુ અગત્યનું છે. પણ પ્રોબ્લેમ એ છે કે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્ર આ આંતરમાળખાકીય સેવાઓ વિના બિલકુલ કામના નથી. એમનો વિકાસ કોઈ દિવસ શક્ય નથી જો આંતરમાળખાકીય સુવિધાઓ ન હોય. દાખલા તરીકે કૃષિની અંદર અનાજનું ઉત્પાદન કરવામાં આવે, હવે એ અનાજનું ઉત્પાદનને બજાર સુધી લઈ જવું છે તો પછી વાહન વ્યવહારની સુવિધાઓ જોઈશે, રસ્તાઓ જોઈશે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર બંને દેશ માટે મહત્ત્વના છે, પણ આ બંને ક્ષેત્રોનો વિકાસ આંતરમાળખાકીય સુવિધા વગર કરવો લગભગ અસંભવ છે. બરાબર, એટલે આ આંતરમાળખાકીય સુવિધાઓ અગત્યની છે અને એટલા જ માટે કહેવાય છે કે આંતરમાળખાકીય સેવાઓ જે છે એ દેશના આર્થિક વિકાસનું એન્જિન છે. દેશનો આર્થિક વિકાસ કરવો છે, સૌથી પાયાની ભૂમિકા આંતરમાળખાકીય સુવિધાઓ ભજવશે. બરાબર, એટલે બહુ સરળ અગત્યનું છે કે આંતરમાળખાકીય જેટલી પણ સેવાઓ છે એ દેશના ઉત્પાદનમાં પ્રત્યક્ષ રીતે પણ મદદ કરે અને પરોક્ષ રીતે પણ મદદ કરે છે. બંને રીતે આપણને મદદ કરે છે. બરાબર, ઓકે. ચલો, હવે ત્યાર પછી ખાસ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખું જોઈ લઈએ કે ભારત દેશની અંદર આંતરમાળખું કઈ રીતનું છે. તો ભારતના આંતરમાળખાને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે, જેમાંનું પહેલું છે ઇકોનોમિક એટલે કે આર્થિક આંતરમાળખું અને બીજું છે સોશિયલ આંતરમાળખું એટલે કે સામાજિક આંતરમાળખું. હવે બંને આંતરમાળખાની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કર્યો છે. બરાબર, સૌથી પહેલી બાબતનો સમાવેશ કર્યો છે ટ્રાન્સપોર્ટનો. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન, જેને આપણે બધા વાહન વ્યવહાર પણ કહીએ છીએ. બરાબર, હવે ટ્રાન્સપોર્ટ કે વાહન વ્યવહાર કે પરિવહનની અંદર સૌથી પહેલો સમાવેશ થાય છે રેલવેનો, ત્યાર પછી રોડ એટલે કે રસ્તાઓ, અને ત્રીજું છે વોટરવે, જળમાર્ગ. હવે આની અંદર એક સમાવેશ કરી શકાય હવાઈ માર્ગનો પણ. બરાબર, કારણ કે એક ક્ષેત્રમાં પણ ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે એટલે એક ક્ષેત્રનો પણ સમાવેશ આ ટ્રાન્સપોર્ટ કે પરિવહનની અંદર જ થઈ શકે. એટલે ઇન શોર્ટ 4 પાયાની સેવાઓ આ પરિવહનમાં છે. એક તો રેલવે સેવા, રસ્તાઓ, પછી જળમાર્ગ અને ચોથું છે હવાઈ સેવાઓ. બરાબર, એટલે આ 4 સેવા પરિવહનમાં છે. ત્યાર પછી છે કોમ્યુનિકેશન. બરાબર, એટલે માહિતી સંચાર અથવા તો સંદેશા વ્યવહાર આપણે જેને કહી શકીએ. એની અંદર 3 મુખ્ય સેવાઓ દેશની અંદર છે. એક તો ટપાલ સેવાઓ, પછી ટેલિકોમ એટલે ટેલિફોનને લગતી બધી સેવાઓ, ટેલિફોન, મોબાઈલ, જેને ટેલિકોમ્યુનિકેશન પણ કહેવાય, એની સેવાઓ, અને ત્રીજું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેટ. ઓકે, આ તો ત્રણેય સેવાઓ સંચારની નીચે મતલબ સંદેશા વ્યવહારની આંતરમાળખાકીય સુવિધાની નીચે આવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી છે ત્રીજું સૌથી અગત્યનું સેક્ટર અને એ છે એનર્જી, ઉર્જા. બરાબર, આપણે જે વીજળીનો વપરાશ કરીએ છીએ એનું ઉત્પાદન કઈ રીતે થાય, વપરાશ કેટલો થાય છે, આ બધી ચર્ચા આપણે આની અંદર કરવાના છે. અને ભારતની અંદર મુખ્ય 3 રીતે વીજળીનું ઉત્પાદન થાય છે. ઓકે, સૌથી પહેલી રીત છે થર્મલ, જેને તાપ વિદ્યુત પણ કહેવાય છે. સિમ્પલ ભાષામાં સમજીએ તો કોલસાનું કે અન્ય પદાર્થોનું દહન કરીને બરાબર જે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે આપણા માટે તાપ વિદ્યુત છે.
અને એવું છે કે કુલ જેટલી વીજળી મળે છે આપણને ઉત્પાદન થાય છે એનું લગભગ 70% ઉત્પાદન છે કોલસાના દહન દ્વારા થાય છે. ઓકે, એટલે આ રીતે તાપ વિદ્યુત થર્મલ એનર્જી એનો વપરાશ થાય છે. ઉપરાંત બીજો આપણી પાસે સોર્સ છે વીજળી મેળવવાનો અને એ છે હાઇડ્રો. હાઇડ્રો એટલે જળ, બરાબર. પાણીની અંદર આપણે ચેકડેમ છે નદીની વચ્ચે બાંધીને ટર્બાઇન દ્વારા જે ઉર્જા મેળવીએ છીએ તો એ છે જળ વિદ્યુત. ઓકે, ત્યાર પછીનું ત્રીજું છે ન્યુક્લિયર અણુ વિદ્યુત, બરાબર. અણુ મથકો જેટલા છે એમાં છે અણુનું દહન કરીને સંયોજન વિઘટનની જે પ્રક્રિયા છે એના દ્વારા વીજળીનું ઉત્પાદન થાય તો એ ન્યુક્લિયર એનર્જી છે. એટલે આ રીતે ભારતની અંદર 3 મુખ્ય સેવાઓની આપણે ચર્ચા કરવાની છે: પરિવહન, સંચાર અને ઉર્જા. આ સિવાય સામાજિક માળખાની ચર્ચા કરીએ તો સામાજિક માળખામાં સમાવેશ થાય છે હેલ્થ એટલે કે આરોગ્યની સેવા, એજ્યુકેશન એટલે કે શિક્ષણની સેવા, પીવાના પાણીની સેવા અને સેનિટેશન એટલે સ્વચ્છતાની સેવાઓ. આ બધી જ બાબતોની ચર્ચા એક પછી એક આપણે ડિટેલની અંદર કરતા જઈએ, બરાબર. ચલો, સૌથી પહેલી આપણે વાત કરીએ વાહન વ્યવહારની. ઓકે, તો વાહન વ્યવહારમાં સૌથી પહેલું આપણી પાસે આવે છે જે દેશ માટે વર્તમાન સમયમાં પરિવહન માટે સૌથી અગત્યનો સ્ત્રોત આપણી પાસે છે, રસ્તો આપણી પાસે છે અને એ છે રેલવે, બરાબર. રેલવે એક એવું માધ્યમ છે આપણી પાસે જે લોકો અને માલ સામાન બંનેનું ખૂબ જ મોટા પ્રમાણમાં હેરફેર કે પરિવહન કરતી આપણને જોવા મળે છે અને વિશ્વની અંદર લગભગ 4થા નંબરનું આ સૌથી મોટું તંત્ર છે. એશિયાની અંદર બીજું સૌથી મોટું આ તંત્ર છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો રેલવે છે ભારત દેશના વિકાસમાં, ભારત દેશની અંદર માલ સામાનની હેરફેરમાં બહુ અગત્યનું સ્થાન આપણા માટે ધરાવે છે. ઓકે, ઇતિહાસની વાત કરીએ તો રેલવેની શરૂઆત ભારતની અંદર થઈ હતી સૌપ્રથમ વખત 1853ની અંદર. તો ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ મુંબઈ અને થાણા વચ્ચે, બરાબર, એવું કહેવાય છે 34 કિલોમીટર જેટલી રેલવે લાઇનની લંબાઈ હતી. એટલે ઇન શોર્ટ જે પહેલો રૂટ હતો એ 34 કિલોમીટર લાંબો હતો. માઇલમાં ગણતરી કરીએ તો લગભગ 21 માઇલ જેટલું અંતર થાય. એટલે 1853માં જે સૌથી પહેલી ટ્રેન ચાલી એનો રૂટ કેટલો હતો? 34 કિલોમીટર લાંબો. ક્યાંથી ક્યાં સુધી? તો કે મુંબઈથી થાણા સુધી. ઓકે, એ ટ્રેન સેવાનો શરૂઆત થઈ અને પછી અંગ્રેજો દ્વારા છે એમના હેતુઓ માટે ભારતની અંદર ઘણી બધી રેલવે લાઈનો નાખી અને રેલવેનો વિકાસ ભારતની અંદર એમણે કર્યો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2 વર્ષ પછી એટલે કે 1853માં ભારતમાં સૌથી પહેલું શરૂ થઈ ટ્રેન અને એના 2 વર્ષ પછી એટલે કે 1855માં ગુજરાતમાં ક્યાં શરૂ થઈ? તો કે ગુજરાતમાં અંકલેશ્વર અને ઉત્તરાયણ વચ્ચે સૌપ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ. એટલે આ એક રૂટ એવો હતો અંકલેશ્વરથી ઉત્તરાયણ જ્યાં રેલવેની શરૂઆત ગુજરાતમાં સૌથી પહેલી 1855માં થઈ. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે 1925ની અંદર મુંબઈ અને કુર્લા વચ્ચે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન એની શરૂઆત થઈ, બરાબર. કોલસાનું દહન થાય, ડીઝલ એન્જિન આવતા, આ બધા એન્જિનના એક મુખ્ય ખરાબ બાબત એ હતી કે પ્રદૂષણનો પ્રશ્ન રહેતો. એટલે એને એક વિકલ્પ સ્વરૂપે સરળતા માટે છે ઇલેક્ટ્રિક ટ્રેનનો એક કોન્સેપ્ટ લાવવામાં આવ્યો. ક્યારે લાવવામાં આવ્યો? તો કે 1925ની અંદર મુંબઈ અને કુર્લા વચ્ચે આ ઇલેક્ટ્રિક ટ્રેન સેવા છે શરૂ થઈ. ઉપરાંત 1937ના વર્ષની અંદર મુંબઈ અને દિલ્હી વચ્ચે પ્રથમ એસી ટ્રેન, બરાબર, એર કન્ડિશનર ટ્રેન છે, વાતાનુકૂલિત ટ્રેન, એ સૌ પ્રથમ વખત 1937ની અંદર દોડાવવામાં આવી. ઓકે, ત્યાર પછી વાત કરીએ 1984-85 તો આ વર્ષ એવું હતું કે જ્યારે ભારતની અંદર સૌપ્રથમ ભૂગર્ભ રેલવે સેવા એટલે કે મેટ્રો એની શરૂઆત થઈ. મોસ્ટ ઓફ આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં ખાસ કરીને લંડન એવું શહેર છે કે જ્યાં મોટાભાગની ટ્રેનો છે ભૂગર્ભમાં જ દોડે છે. ઓકે, તો એ કોન્સેપ્ટ ઉપરથી 1984-85માં ભૂગર્ભ રેલવે સેવા એટલે કે મેટ્રો ટ્રેન છે એની શરૂઆત ક્યાં થઈ? તો કે કલકત્તામાં થઈ. એટલે ભારત દેશની અંદર સૌપ્રથમ વખત કલકત્તા શહેરમાં આ મેટ્રો ટ્રેન શરૂ થઈ અને વર્ષ 2002ની અંદર દિલ્હીની અંદર મેટ્રોની શરૂઆત થઈ. એટલે 2 મુખ્ય શહેરો એવા બન્યા કે જે મેટ્રો ટ્રેનો જે ધરાવતા હોય, જે ટ્રેનો ક્યાં ચાલે છે? ભૂગર્ભમાં, જમીનની નીચે. એટલે આ રીતે આમ જોવા જઈએ તો ભારતમાં રેલવેનો વિકાસ ઘણો બધો ઝડપી બન્યો છે. વર્તમાન સમયની વાત કરીએ તો દર વર્ષે લગભગ ભારતમાં ટ્રેનો દ્વારા 400 કરોડ મુસાફરો છે મુસાફરી કરે છે. એટલે આ આંકડો આપણને દર્શાવે છે કે મુસાફરોના પરિવહનમાં રેલવેનો કેટલો અગત્યનો ફાળો છે. સાથે સાથે લગભગ 40 કરોડ ટન માલની હેરાફેરી થાય છે, બરાબર. એટલે વ્યક્તિઓ કે પેસેન્જરો, મુસાફરો છે એની તો હેરફેર કરે જ છે રેલવે, એની સાથે સાથે માલ સામાનની પણ હેરફેર કરે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં રેલવે માર્ગ લગભગ 63,140 કિલોમીટર લાંબો છે. ઓકે,
જે રેલવેના બે પાટા વચ્ચેના અંતર ઉપરથી ખાસ તો નક્કી થાય છે. એટલે અહીંયા રેલવેની લંબાઈ જે 63,140 કિલોમીટર છે એ એટલી લંબાઈ ધરાવતા રેલવે માર્ગો ભારતની અંદર આવેલા છે. ઓકે, વિશ્વની વાત કરીએ તો ભારત છે બરાબર, એ વિશ્વનું જૂનામાં જૂનું સ્ટીમ એન્જિન ધરાવે છે જેનું નામ છે ફેરી ક્વીન. બરાબર, આવા ફેરી ક્વીન છે એ ભારતની અંદર કાર્યરત છે. બરાબર, હજી મુસાફરો છે એમાં દિલ્હી અને અલવર આ જે સ્ટેશનો છે એની વચ્ચે મુસાફરોને કરાવે છે. એટલે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું એન્જિન છે આ ફેરી ક્વીન નામનું. બરાબર, ઓકે, ચલો ત્યાર પછી ખાસ જોઈ લઈએ કે પ્રથમ છે પીપીપી આધારિત રેલવે લાઇન, એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ગુજરાતીમાં સમજીએ તો જાહેર ખાનગી ભાગીદારી, જેની અંદર સરકારનું પણ રોકાણ હોય, ખાનગી ક્ષેત્રનું પણ રોકાણ હોય, અને બંનેના રોકાણ દ્વારા જે ટ્રેન શરૂ થઈ, બરાબર, એની આપણે વાત કરીએ છીએ. તો એના નિર્મિત છે સૌપ્રથમ બ્રોડગેજ લાઇનનું ઉદ્ઘાટન 14 જુલાઈ 2015ના રોજ તત્કાલીન રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કર્યું હતું. બરાબર, આ જે રેલવે લાઇન નાખવામાં આવી એ રેલવે લાઇનમાં છે એ જાહેર ક્ષેત્રનું પણ મૂડીરોકાણ હતું, ખાનગી ક્ષેત્રનું પણ મૂડીરોકાણ હતું, અને એનું ઉદ્ઘાટન કરેલું રેલવે મંત્રી સુરેશ પ્રભુએ. હવે આ લાઇન ક્યાં નાખવામાં આવી છે તો કે ગુજરાતના ગાંધીધામ અને ટૂના ટેકરા બંદર આ રૂટ સુધી જે રેલવે લાઇન નાખી છે સરકારે એ આ રીતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા નાખવામાં આવી છે. હવે આ જે નવી લાઇન છે એનું નિર્માણ 2014માં શરૂ થયું હતું. 18 કિલોમીટરની લંબાઈ હતી. બરાબર, એમાંથી 11 કિલોમીટરની રેલવે લાઇન ભારતીય રેલવેએ અને 7 કિલોમીટરની રેલવે લાઇન ભારત કંડલા પોર્ટ છે એના દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે 7 કિલોમીટર સુધીના રેલવે લાઇનનું મૂડીરોકાણ કોણે કર્યું તો કે કંડલા પોર્ટ ટ્રસ્ટ છે એણે, અને 11 કિલોમીટર છે એ બનાવવા માટે મૂડીરોકાણ કોણે કર્યું તો કે ભારતીય રેલવે. એટલે આ રીતે છે એ ભારત સરકાર અને કંડલા પોર્ટ ટ્રસ્ટ આ બંનેની ભાગીદારીથી કુલ 18 કિલોમીટરની રેલવે લાઇન છે એ નાખવામાં આવી 2014ની અંદર. ઓકે, અને એની શરૂઆત થઈ પછી 2015માં. હવે ભારતીય રેલવેની બિનસરકારી રેલવે નીતિ 2012 અંતર્ગત પ્રાઇવેટ ક્ષેત્રની ભાગીદારીથી બનેલી દેશની પહેલી રેલવે લાઇન છે, અને આ રેલવે લાઇન દેશના મહત્વના કંડલા બંદરથી નજીકમાં ટૂના ટેકરા બંદરનો કારગિનલ ટર્મિનલને દેશની મુખ્ય રેલવે લાઇન સાથે જોડે છે. મેઇન ફાયદો આ છે કે દેશનું જે મુખ્ય ટર્મિનલ છે, બરાબર, આ ટૂના ટેકરા બંદરથી એની સાથે જોડવા માટે આ રેલવે લાઇન બનાવી છે. એટલે ભારત દેશની સૌપ્રથમ એવી રેલવે લાઇન છે કે જે માત્ર સરકારના મૂડીરોકાણથી નહીં પણ સરકારની સાથે સાથે ખાનગી મૂડીરોકાણથી પણ આ રીતે જોડવામાં આવી છે. બરાબર, ઓકે, હવે ત્યાર પછીનો મુદ્દો ખાસ જોઈ લઈએ આપણે, અને એ છે કોંકણ રેલવે. હવે કોંકણ રેલવે તરીકે કઈ રેલવે ઓળખાય છે તો કે મુંબઈ નજીકથી રોહાથી કર્ણાટકના મેંગલોર સુધીની 760 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો કે 1990માં. એટલે પ્રોપર આ પર્ટિક્યુલર વિસ્તાર છે, કયો વિસ્તાર તો કે મુંબઈ નજીકથી આ રોહા નામનો શહેર છે, રોહાથી કર્ણાટકના મેંગલોર સુધી, એટલે રોહાથી મેંગલોર સુધી લગભગ 760 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ રેલવે માર્ગની યોજના 1990માં શરૂ થઈ. ઓકે, અને ક્યારે એ શરૂ થઈ કામ કરતી તો કે 26 જાન્યુઆરી 1998 એનું કામકાજ પૂરું થયું, અને આ 760 કિલોમીટરનો રેલવે જે રસ્તો છે એ 1998માં 26 જાન્યુઆરી 1998ની અંદર કામ કરતો થયો. હવે આ જે રેલવે લાઇન છે એનું મુખ્ય મથક નવી મુંબઈમાં છે. ઓકે, ઉપરાંત કોંકણ રેલવે છે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ 3 મુખ્ય રાજ્યોમાંથી પસાર થાય છે. ઓકે, ઉપરાંત કોંકણ રેલવેની સૌથી વધારે લંબાઈ કયા રાજ્યમાં છે તો કે મહારાષ્ટ્રની અંદર છે, અને લગભગ 381.18 કિલોમીટર છે. ત્યારબાદ અનુક્રમે બીજો સૌથી વધારે લંબાઈ ધરાવતું રાજ્ય છે કર્ણાટક, અને કર્ણાટકમાં કોંકણ રેલવેની લંબાઈ છે 251.76 કિલોમીટર. છેલ્લે આવે છે ગોવા, તો ગોવાની અંદર આ કોંકણ રેલવે લાઇન છે 106 કિલોમીટર લાંબી. એટલે ત્રણેયનો આપણે વાત કરીએ તો ત્રણેય રાજ્યની અંદર આ કોંકણ રેલવે લાઇન છે પસાર થાય છે. ઓકે, હવે આ જે રેલમાર્ગ છે એની ગતિ ક્ષમતા 160 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. મતલબ એવો થયો કે આ કોંકણ રેલવે લાઇન ઉપર જે ટ્રેન દોડે એ મેક્સિમમ કેટલી સ્પીડ છે સુધી ચલાવી શકે તો કે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી. ઓકે, ઉપરાંત ખાસ અહીંયા સિસ્ટમ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે કે બે રેલગાડી વચ્ચે કોઈ દુર્ઘટના ન થાય તે માટે આ રેલ માર્ગમાં જુદા જુદા સ્થળે એડવાન્સ કંટ્રોલ ડિવાઇસ ACD એ લગાડવામાં આવ્યા છે, જેથી શરૂ ટ્રેન હોય તો આગળથી કોઈ દુર્ઘટના થવાની હોય તો નિવારી શકાય. હવે આ ACD છે કઈ રીતે કામ કરે તો મોસ્ટ ઓફ ACD છે ને GPSના આધારે કામ કરે. GPSનું ફૂલ ફોર્મ શું થાય તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ.
બરાબર. એટલે ઇન શોર્ટ કોઈ પર્ટિક્યુલર વસ્તુ, વ્યક્તિ કે ટ્રેન કઈ જગ્યાએ વર્તમાન સમયમાં છે આપણને ખબર પડી જાય આ સિસ્ટમના આધારે. એટલે જે એસીડી છે એ જીપીએસ અનુસાર કામ કરે છે અને આ પ્રણાલીના લીધે 3 કિલોમીટરના અંતરમાં બે રેલગાડી વચ્ચે અથવા તો ટ્રેન વચ્ચે અકસ્માતની સંભાવના સર્જાય તો સ્વયં સંચાલિત રીતે બંને ટ્રેનમાં બ્રેક લાગી જાય. એટલે ઇન શોર્ટ આગળના કોઈ પણ વિસ્તારની અંદર આગળની રેલવે લાઇનના 3 કિલોમીટર આગળ કોઈ અકસ્માત થવાની સંભાવના હોય તો ઓટોમેટિક બંને ટ્રેનની અંદર બ્રેક લાગી જાય છે અને અકસ્માત કોઈ દિવસ થતો નથી. એટલે આ રીતે અકસ્માત નિવારવા માટે આવી સરસ પ્રણાલી છે એ અહીંયા વિકસાવવામાં આવી છે અને વિશ્વની અંદર સૌપ્રથમ આ પ્રણાલી છે કોંકણ રેલવેમાં જોવા મળે છે. બરાબર. અને આપણી જે સિસ્ટમ છે આ બ્રેકિંગ સિસ્ટમ જીપીએસ આધારિત એનું અનુકરણ છે ઇજિપ્ત દેશે કર્યું છે. બરાબર. ટ્રેનોનું આ રીતે અકસ્માત ટાળવા માટે. ઓકે. હવે ભારતની અંદર વાત કરીએ કે જે રેલવે લાઇન છે, રેલવેના એન્જિન છે, રેલવેના જે ડબ્બા છે, આ બધા બનાવવાના કારખાના દેશના અલગ અલગ શહેરની અંદર આવેલા છે, અલગ અલગ રાજ્યમાં આવેલા છે. તો સૌપ્રથમ વાત કરીએ કે રેલવેના ઉત્પાદનમાં એન્જિન બનાવવાના કારખાના બરાબર ટોટલ આટલી જગ્યાઓએ આવેલા છે, જેની અંદર ચિત્તરંજનનું ઇલેક્ટ્રિક છે પશ્ચિમ બંગાળ, ભોપાલ ઇલેક્ટ્રિક મધ્યપ્રદેશની અંદર, જમશેદપુર ઇલેક્ટ્રિક છે ઝારખંડમાં, વારાણસી ડીઝલ એન્જિન માટેનું છે ખાસ ઉત્તર પ્રદેશમાં. એટલે ઇન શોર્ટ વાત કરીએ કે ચિત્તરંજન એટલે કે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઝારખંડ આ ત્રણેય રાજ્યની અંદર જે કારખાના છે ઇલેક્ટ્રિક એન્જિનો બનાવે છે. ઓકે. વારાણસી અને મણિપુર આ બે જગ્યા એવી છે જ્યાં એન્જિન બને છે, પણ કઈ એન્જિન બને છે? ડીઝલ એન્જિન બને છે. ઓકે. એટલે આ રીતે દેશની અંદર ઇલેક્ટ્રિક એન્જિન ટ્રેનના અને ડીઝલ એન્જિન ટ્રેનના આ રીતે બનાવવાના કારખાના વર્તમાન સમયમાં કાર્યરત છે. ઓકે. ટ્રેનના વ્હીલ અને એક્સેલ છે એ બનાવવાના કારખાના દેશની અંદર બે જગ્યાએ છે, કર્ણાટકમાં યેલાહંકા અને પશ્ચિમ બંગાળની અંદર દુર્ગાપુરની અંદર. ઓકે. નવા એકમોની સ્થાપના જે થઈ છે એ છે છપરા બિહારની અંદર, જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં, પછી વારાણસી ઉત્તર પ્રદેશમાં અને રાયબરેલી ઉત્તર પ્રદેશમાં. આ જગ્યાએ નવા એકમોની રચના થઈ છે રેલવે માટે. છેલ્લે કોચ કે ડબ્બા બનાવવાના કારખાના છે એ ભારતની અંદર બે જગ્યાએ છે, એક તો પંજાબમાં કપૂરથલામાં અને તમિલનાડુમાં પેરામ્બુર એ સ્થળે રેલવેના છે આ રીતે નવા સ્પેર પાર્ટ્સ કે ડબ્બાઓ છે બનાવવામાં આવે છે. ઓકે. હવે રેલવેના વિકાસ માટે ભારત સરકારે જે કામ કર્યું છે, યોજનાઓ ઘડી છે, એની થોડીક ચર્ચાઓ કરી લઈએ. તો રેલવેના વિકાસ માટે રેલ મંત્રાલય વિઝન 2020 આ રીતનું એક સરકારે કામ કર્યું છે, યોજના ચલાવી છે, કાર્યક્રમ રજૂ કર્યો છે. એ અંતર્ગત ઘણી બધી જોગવાઈઓ અને ઘણા બધા ઉદ્દેશો સરકારે નક્કી કર્યા છે. સૌથી પહેલી વાત કરીએ તો રેલ મંત્રાલય વિઝન 2020માં રેલવેનો જીડીપીમાં ફાળો જે 1% છે એ વધારીને 3% કરવાનો કીધો છે અને આગામી 10 વર્ષમાં કેટલો કરવાનો કીધો છે? 10%. એટલે 2020માં અત્યારે ફાળો 1% છે, તો આવનારા વર્ષોમાં શું કીધું કેટલો થઈ જવો જોઈએ? 3% કરવાનો છે અને આવતા 10 વર્ષ સુધીમાં એટલે કે 2030 સુધીમાં વાર્ષિક જીડીપીની અંદર ફાળો કેટલો રાખવાનો ગોલ છે? 10% રાખવાની સંકલ્પના છે, એમનો ધ્યેય છે. એટલે આ ધ્યેયને ધ્યાનમાં રાખીને ઘણા બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે રેલ મંત્રાલય વિઝન 2020માં. સૌથી પહેલો મુદ્દો છે કે 25,000 કિલોમીટરની નવી લાઇન પાથરવાનો વિચાર છે, જેથી વધારે ટ્રેનો દોડી શકે, વધારે પ્રમાણમાં માલસામાન અને મુસાફરોનું વહન થઈ શકે. બીજું, મુસાફરો તથા નૂર ભાડાની 6,000 કિલોમીટરની લંબાઈની લાઈનો અલગ કરવાની અને નેટવર્ક છે 4 ગણું કરવાનું. અત્યારે મોટો પ્રશ્ન એ છે કે મુસાફરોના પરિવહન માટે અને માલ સામાનના પરિવહન માટેના જે રૂટ છે, જે રેલવે લાઇન છે એક જ છે મોટાભાગની રેલવે લાઇનો. પ્રોબ્લેમ એ આવે છે કે એક સાથે અલગ અલગ પાટાઓ પર ટ્રેનો છે વધારે પ્રમાણમાં દોડાવી શકાતી નથી, કારણ કે રેલવે પાટાની વ્યસ્તતા હોય એના આધારે ટ્રેનનું ટાઈમ ટેબલ ગોઠવાઈ શકે. તો અહીંયા પ્રપોઝલ એ છે કે 6,000 કિલોમીટરની લાઈનો છે સ્પેશિયલી મુસાફરો અને માલસામાન એના પરિવહન માટેની ટ્રેનો માટે અલગ જ લાઈનો બિછાવવાની, જેથી વધારે પ્રમાણમાં છે પરિવહન કરી શકાય. અને કેટલું કીધું કે રેલવેનું જે નેટવર્ક છે અત્યારે છે એના કરતાં 4 ગણું વધારી દેવાનું છે. ઓકે. ઉપરાંત 14,000 કિલોમીટર લાઇનનું વિદ્યુતીકરણ કરવાનું, એટલે દેશની અંદર જેટલી રેલવે લાઇન છે એમાંથી 14,000 જેટલી રેલવે લાઇન છે એનું વિદ્યુતીકરણ કરવાનું, મતલબ ઇલેક્ટ્રિક ટ્રેનોથી જ કામ ચાલે ડીઝલ એન્જિનના બદલે, બરાબર, એ ખાસ કરવાનું કીધું. ઉપરાંત ગેજ પરિવર્તનનું કામ પૂરું કરવાનું, બ્રોડ ગેજ, નેરો ગેજ, મીટર ગેજ, આ બધા જે ગેજ રેલવેની અંદર આવે છે એનું કામ છે સત્વરે પૂરું કરવાનું છે. 5મો મુદ્દો કીધો છે કે જેટલી પેસેન્જર ટ્રેન છે મુસાફરોની ગાડીઓ એની ઝડપ
પ્રતિ કલાક 160 કિલોમીટરથી 200 કિલોમીટર સુધી પહોંચાડવાની. ઇન શોર્ટ ટ્રેનોની ઝડપ વધારવાની, જેથી બે સ્થળ વચ્ચે મુસાફરીનો સમય છે એ ઘટે અને વધારે ઓછા સમયમાં મુસાફરી પૂરી થઈ શકે, તો વધારે મુસાફરો રેલવેનો લાભ લેતા થાય. ઓકે. ઉપરાંત ઝડપી ગતિની 2000 કિલોમીટરની રેલવે લાઇનનું નિર્માણ કરવાનું. અહીંયા જે પ્રપોઝલ મૂકી એ 160 કિલોમીટરથી 200 કિલોમીટર. તો સિમ્પલ વાત છે કે વધારે ઝડપે દોડી શકે ટ્રેનો, એના માટે પાટા પણ મજબૂત વ્યવસ્થિત જોઈએ. તો એવી એમ કીધું છે કે ઝડપી ગતિની ટ્રેનો દોડવા માટે 2000 કિલોમીટરની નવી રેલવે લાઇન કે જે વ્યવસ્થિત મજબૂત હોય, વધારે સ્પીડવાળી ટ્રેનો દોડી શકે માટે એનું નિર્માણ કરવાનું કામ ખાસ અહીંયા સરકારે કરવાનું કીધું છે. ઓકે. એટલે આ રીતે સરકારે વિઝન 2020ની અંદર આ 5-6 મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને ભવિષ્યના વર્ષોમાં કામ કરવાનું નક્કી કર્યું છે. ઓકે. ચાલો હવે ખાસ રેલવેના વિશેષતાઓ જોઈ લઈએ. તો રેલવેમાં સૌથી પહેલી વિશેષતા છે ડબલ ડેકર ટ્રેન. બરાબર, એટલે દ્વિમાળી ટ્રેન પણ એને કહી શકીએ. અને એક વાતાનુકૂલિત ગાડી છે, એર કન્ડિશન ગાડી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પહેલી ડબલ ડેકર ટ્રેન છે 1 ઓક્ટોબર 2011ની અંદર હાવડાથી ધનબાદ વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્યાર પછી 19 સપ્ટેમ્બર 2012માં અમદાવાદ જંકશનથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવી. અને ત્રીજી ટ્રેન છે ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે. એટલે ઇન શોર્ટ આ પ્રથમ 3 ટ્રેનો છે ડબલ ડેકર એ પ્રાયોગિક સ્વરૂપની અંદર ચલાવવામાં આવી. સૌપ્રથમ વાત કરીએ તો 2011ની અંદર 1 ઓક્ટોબર આ ડબલ ડેકર ટ્રેન છે ભારતની અંદર શરૂ થઈ. ઓકે. ત્યાર પછી તો ઘણા બધા રૂટની અંદર આ શરૂ થઈ. દાખલા તરીકે 2015ના આંકડા પ્રમાણે આપણે જોવા જઈએ તો 2015માં 10 એવા રૂટ છે જેમાં ડબલ ડેકર ટ્રેનો ચાલે છે. બરાબર. તો પહેલું અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈથી બેંગ્લોર, દિલ્હીથી જયપુર, કાચીગુડાથી તિરુપતિ, લખનૌથી નવી દિલ્હી, હાવડાથી ધનબાદ, પૂનાથી મુંબઈ, કાંચીગુડાથી ગુંટુર અને મુંબઈથી ગોવા અને છેલ્લે ઇન્દોરથી ભોપાલ. એટલે ઇન શોર્ટ આ 10 રૂટ એવા છે કે જેમાં ડબલ ડેકર ટ્રેનો છે વર્તમાન સમયમાં ચલાવવામાં આવે છે. ઓકે. ત્યાર પછી એક નવી ટ્રેન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ છે વંદે ભારત એક્સપ્રેસ. હવે આ વંદે ભારત એક્સપ્રેસ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ એન્જિન વગરની ટ્રેન છે. આની વિશેષતા ખાસ એ છે કે આમાં એન્જિન નથી અને એનું લોકાર્પણ છે એ દિલ્હી રેલવે સ્ટેશનથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એમણે છે એ કર્યું છે. હવે આ ટ્રેન છે ક્યાંથી ક્યાં ચાલશે તો કે દિલ્હીથી વારાણસી સુધી ચાલશે અને એ અંતર છે 8 કલાકમાં કાપી નાખશે. અને કેટલી સ્પીડ હશે તો કે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલશે. એટલે મતલબ એવો થયો કે દિલ્હીથી વારાણસી સુધીનું અંતર હવે 8 કલાકમાં કાપી શકાશે. બરાબર. ઉપરાંત આ જે વંદે ભારત એક્સપ્રેસ છે ટ્રેન, એનું નામ અગાઉ છે ટ્રેન 18 રાખવામાં આવ્યું હતું. એ બદલીને નામ શું કરી દેવામાં આવ્યું? વંદે ભારત એક્સપ્રેસ કરી દેવામાં આવ્યું. હવે આ જે ટ્રેન છે એ દેશની સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ હતી. આની પહેલાં આ જે વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન થયું, શરૂ થયું, બરાબર, એની સ્પીડ તો 160 છે, પણ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આવી એના પહેલાં ગતિમાન એક્સપ્રેસ હતી જેની ઝડપ 160 કિલોમીટર હતી. હવે જે દિલ્હીથી ઝાંસી રૂટ ઉપર ચાલતી હતી. ઓકે. એટલે આ ઝાંસી રૂટ ઉપર ચાલતી હતી અને અત્યારે આ નવી વંદે ભારત એક્સપ્રેસ છે એ દિલ્હીથી વારાણસી રૂટ ઉપર ચાલવાની છે. ઓકે. ઉપરાંત ટ્રેન 18 પહેલાં ભારતના પાટા પર સ્પેનની ટેલ્ગો ટ્રેન છે, સ્પેનની, બરાબર, એ આપણે સ્પેનથી આયાત કરેલી, એ 180 કિલોમીટરની ઝડપે દોડી હતી અને એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કોટા સવાઈ માધોપુર રૂટ ઉપર. ઓકે. એટલે આ રીતે છે ઘણી બધી ટ્રેનો છે દેશની અંદર આવી, પણ મુખ્ય બાબત એ છે કે વંદે ભારત એક્સપ્રેસ જે એન્જિન વગરની ટ્રેન છે દેશની પહેલી, બરાબર, એની શરૂઆત થઈ હતી. ઓકે. હવે ત્યાર પછી વાત કરીએ પર્યટન આધારિત ટ્રેનો. જો પર્યટન સ્થળોએ છે મુસાફરો સરળતાથી જઈ શકે, ઓછા ખર્ચે મુસાફરી કરી શકે, એના માટે ભારત સરકારે દેશના અલગ અલગ પર્યટન સ્થળો સુધી સરળતાથી પહોંચી શકાય એના માટે પણ ઘણી બધી ટ્રેનોની વ્યવસ્થા કે સુવિધા ઊભી કરી છે. તો ખાસ એની ચર્ચા કરી લઈએ. ભારતની અંદર પેલેસ ઓન વ્હીલ્સ, પછી રોયલ રાજસ્થાન, મહારાજા એક્સપ્રેસ, ફેરી ક્વીન, ડેક્કન ઓડિસી, પછી ગોલ્ડન ચેરિયેટ, આ બધી ટ્રેનો છે ને સ્પેશિયલી પર્યટન માટેની જ છે. સૌથી વિખ્યાત આમાંની પેલેસ ઓન ધ વ્હીલ્સ છે, બરાબર. તો આ બધી ટ્રેનો એવી છે કે ભારતની અંદર છે એ આખા અલગ અલગ તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે, ત્યાં મુસાફરોને અલગ અલગ ભાડામાં અથવા તો અલગ અલગ પેકેજની અંદર મુસાફરી કરાવે છે. એટલે આ બધી ટ્રેનો છે જે પર્યટન આધારિત છે. ઉપરાંત આની અંદરની વાત કરીએ તો ફેરી ક્વીન ટ્રેન છે એને જુલાઈ 1997માં દિલ્હીથી અલવરની વચ્ચે ચલાવવામાં આવી હતી, જેમાં વિશ્વનું સૌથી જૂનું 1885માં બનાવેલું એન્જિન છે જોડવામાં આવ્યું છે. અને આ એન્જિન છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર એનો સમાવેશ છે, કારણ કે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું એન્જિન છે
રેલવેનું. ઓકે, દિલ્હીની મ્યુઝિયમમાં અત્યારે એને રાખવામાં આવ્યું છે અને એન્જિન છે છતાં મ્યુઝિયમમાં છે છતાં આજે પણ બિલકુલ કાર્યરત છે, વ્યવસ્થિત છે. એટલે એના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટલા માટે છે કે દુનિયાનું સૌથી જૂનું એન્જિન હોવા છતાં કાર્યરત છે. ઓકે, ચલો હવે પર્યટનની જે ટ્રેનો સ્પેશિયલ દોડવામાં આવે છે એની વાત કરીએ તો હેરિટેજ ઓન ધ વ્હીલ્સ નામની ટ્રેન છે રાજસ્થાનમાં શેખાવટી ક્ષેત્રમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ટ્રેનની શરૂઆત થઈ. ક્યારે શરૂઆત થઈ તો કે ફેબ્રુઆરી 2007ની અંદર. કયા રાજ્યમાં તો કે રાજસ્થાનની અંદર. અને કયા ક્ષેત્રમાં તો કે શેખાવટી ક્ષેત્રની અંદર પ્રવાસનને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ત્યાંની સરકારે શરૂ કરેલી, કેન્દ્ર સરકારે. આ ટ્રેન છે મીટર ગેજની છે અને તે જયપુરથી બિકાનેર, ચાપર અને નવલગઢ થઈને જયપુર થાય છે. ઇન શોર્ટ રાજસ્થાનના જે મુખ્ય સ્થળો છે એ સ્થળોની મુસાફરી છે આ ટ્રેન કરાવે છે. ઓકે, ચાલો હવે ત્યાર પછી આપણે વાત કરીએ ડીઝલમાંથી વિદ્યુતમાં રૂપાંતરિત વિશ્વનું સૌપ્રથમ રેલ એન્જિન. જો ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિન છે એને કન્વર્ટ કરવા માટેનું કામ વિશ્વની અંદર સૌપ્રથમ ભારતમાં કરવામાં આવ્યું હતું. હવે એની આપણે જાણકારી જોઈએ તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસી ડીઝલ રેલ એન્જિન કારખાનામાં વિશ્વનું સૌપ્રથમ ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિનમાં રૂપાંતરિત કરેલું ઉચ્ચ હોર્સ પાવરવાળું રેલવે એન્જિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. હવે જો આ એક એન્જિન એવું છે જેને ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર બનાવવામાં આવ્યું છે કે જે ડીઝલ એન્જિન છે અને સાથે સાથે વિદ્યુત બંને પર એકસાથે કામ કરી શકે છે. એટલે એવું એન્જિન નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એમણે એનું કામ કર્યું હતું, એને ચાલતું કર્યું હતું. હવે રેલવે એન્જિનની વિશેષતા એ છે કે ડીઝલ અને વિદ્યુત બંને પર એકસાથે કામ કરી શકે છે. ઉપરાંત આ એન્જિનની ક્ષમતા 10,000 હોર્સ પાવરની છે. એટલે મોસ્ટ ઓફ મુસાફરો કરતાં માલસામાનનું પરિવહન છે વધારે ઝડપથી કરી શકે. હવે ડીઝલ એન્જિનથી વિદ્યુત એન્જિનમાં રૂપાંતરણ રિસર્ચ, ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એટલે RDSO છે આ નામની સંસ્થા એણે આ સંશોધન અને કાર્ય કર્યું છે કે ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિનમાં ટ્રેનના એન્જિનનું કઈ રીતે રૂપાંતરણ કરી શકાય એ RDSO નામની સંસ્થાએ આ કામ કર્યું છે. ઉપરાંત ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ એની સાથે સાથે ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ આ ત્રણેય ક્ષેત્રોના સંયુક્ત પ્રયાસથી આ કામ છે એ સફળ બન્યું છે. હવે આ રેલવે એન્જિન માત્ર ને માત્ર 69 દિવસમાં ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિનમાં એનું રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. ઓકે, એટલે આ એક પ્રયોગ છે જે 69 દિવસની અંદર રેલવે એન્જિનને ડીઝલમાંથી વિદ્યુતમાં રૂપાંતરણ કરી દીધું. અને આ રૂપાંતરણથી ફાયદો શું થયો કે એન્જિનની ક્ષમતા છે એની અંદર 92% સુધારો થયો. તો આ બહુ સારી બાબત કહેવાય કે વિશ્વની અંદર સૌપ્રથમ વખત વારાણસીની અંદર કરવામાં આવ્યું. 69 દિવસની અંદર આ કામ પૂરું થઈ ગયું, બરાબર. અને 92% જેટલી એની કાર્યક્ષમતા કેપેસિટી છે વધી ગઈ. ઓકે, ઉપરાંત રેલવે મંત્રી પિયુષ ગોયલ હતા, એમણે રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ એનું ખાસ રજૂ કર્યું છે ઇન્ટરનેટ ઉપર. એટલે સામાન્ય પેસેન્જર હોય એ રેલવેને લગતી ઘણી બધી સુવિધાઓ છે અહીંયા આ પોર્ટલ ઉપરથી મેળવી શકે છે. હવે શા માટે આ પોર્ટલ રજૂ કરવામાં આવ્યું તો કે રેલવેમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે. આમાં શું શું જોઈ શકાય તો કે પોર્ટલ દ્વારા ટ્રેનના આવવા અને જવાના સમયની સાથે સાથે દેશમાં ગમે તે સ્થળેથી ટ્રેનની માહિતી મેળવી શકાય. ઇન શોર્ટ ટ્રેનમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે, ટ્રેનનો રૂટ કયો છે, ક્યાંથી ક્યાં ટ્રેન ચાલી રહી છે, આ બધી જ વિગતો આ રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ પોર્ટલ પરથી મળી શકશે. ઓકે, હવે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે ક્રિસ એના દ્વારા આ નવું ડેશબોર્ડ, બરાબર, આ વેબસાઇટ ઉપરથી ખાસ આપણે એક્સેસ કરી શકશું, મેળવી શકશું. કઈ છે તો કે રેલ આઈડી, બરાબર, પછી RISTI અને .cris.org.in એટલે આ જે વેબસાઇટ છે એના ઉપરથી છે આપણે રેલ દ્રષ્ટિ ડેશબોર્ડ છે એનું ખાસ આપણે કામ કરી શકશું. ઓકે, ચાલો હવે ખાસ અગત્યનું એ છે કે ભારતની અંદર ત્રિનેત્ર રેલવે અકસ્માત ઘટાડવા માટે ભારત સરકારે એક તો ખાસ સિસ્ટમ શરૂ કરી છે ત્રિનેત્ર. તો એની વિશેષતા શું છે ખાસ જોઈ લઈએ. ત્રિનેત્રનું ફૂલ ફોર્મ થાય ટેરેન ઇમેજિંગ ફોર ડીઝલ ડ્રાઈવર્સ ઇન્ફ્રારેડ એનહેન્સેડ ઓપ્ટિકલ એન્ડ રેડાર આસિસ્ટેડ સિસ્ટમ આખું એનું ફૂલ ફોર્મ છે. ઇન શોર્ટ રેલવે છે, રેલવે વચ્ચેના જે અકસ્માતો થાય છે એ અકસ્માતો ટાળવા માટે અગાઉથી જ એનું પ્રોગ્રામિંગ થાય, લોકેશન છે ચેક થાય અને એના આધારે કામ થાય. એ આ ત્રિનેત્ર નામની સિસ્ટમ છે. ઓકે, એ સિવાય બીજી પણ એક સાથે સિસ્ટમ છે અને એ છે સ્ફૂર્તિ. આ ત્રિનેત્રને સફળ બનાવવા માટે આ એક બીજી સિસ્ટમ વિકસાવવામાં આવી છે સ્ફૂર્તિ. હવે સ્ફૂર્તિ કોને કહી શકાય તો કે સ્માર્ટ ફ્રેટ ઓપરેશન ઓપ્ટિમાઇઝેશન એન્ડ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન. એટલે આખી એક સિસ્ટમ છે જેની અંદર
બે રેલવે છે તો એની વચ્ચે અકસ્માત ન થાય, અકસ્માત સંભવિત છે તો ટાળી શકાય, એના માટે સરકારે સિસ્ટમ શરૂ કરી છે. સ્ફૂર્તિ એપ્લિકેશનનું કામ શું છે તો કે જે માલગાડી છે એની મૂવમેન્ટને ટ્રેક કરવાનું GIS સિસ્ટમ દ્વારા, તો કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એના દ્વારા કોઈ પણ માલગાડીને ટ્રેક કરે અને ક્યાંથી ક્યાં સુધી કેટલી સ્પીડે ચાલી રહી છે, ક્યાં સુધી પહોંચવાની છે, આ બધી માહિતી મેળવે અને એના આધારે અકસ્માત ઘટાડવાના પ્રયત્ન કરે. ઓકે, ચલો. ત્યાર પછી અગત્યનું છે કે વિવેક એક્સપ્રેસ. બરાબર, વિવેક એક્સપ્રેસ એવી વિશિષ્ટ રેલગાડી છે કે જે દેશની સૌથી લાંબા અંતરની ટ્રેન છે. બરાબર, ભારત દેશની સૌથી લાંબા રૂટ ધરાવતી ટ્રેન હોય તો એ વિવેક એક્સપ્રેસ છે, જે આસામના દિબ્રુગઢથી શરૂ થાય અને કન્યાકુમારી સુધીનો એનો રૂટ છે. અને કેટલું અંતર કાપે તો કે 4286 કિલોમીટર આટલું અંતર છે વિવેક એક્સપ્રેસ છે કાપે છે. બીજા સ્થાન ઉપર જમ્મુ તાવીથી કન્યાકુમારી વચ્ચેનું અંતર 3726 કિલોમીટરનું કાપે છે અને એ છે હિમસાગર એક્સપ્રેસ. એટલે વિવેક એક્સપ્રેસ પછી બીજો નંબર આવે છે હિમસાગર એક્સપ્રેસ. ઓકે, જે ક્યાંથી ક્યાં ચાલે છે તો કે જમ્મુના તાવીમાંથી કન્યાકુમારી સુધી ચાલે છે. ઓકે, એટલે આ રીતે આમ જોવા જઈએ તો ભારતની વિવેક એક્સપ્રેસ છે એ સૌથી લાંબા અંતરની ટ્રેન છે. ઉપરાંત ઉત્તર પૂર્વ રેલવેના મુખ્ય કાર્યાલય ગોરખપુર ઉત્તર પ્રદેશ, એમાંથી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ 1.3 કિલોમીટર લંબાઈ ધરાવતું ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. ઓકે, આ ગોરખપુર છે અને અગાઉ છે એના માટે ખડગપુર એના નામે આ રેકોર્ડ હતો, સૌથી લાંબુ હતું, પણ હવે છે નવું સ્ટેશન બન્યું છે ગોરખપુર ઉત્તર પ્રદેશની અંદર, જે લગભગ 1.3 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે રેલવે સ્ટેશન. બરાબર, તો એના નામે ભારતનો સૌથી મોટા પ્લેટફોર્મ હોવાનો રેકોર્ડ છે. ઓકે, ચલો, હવે આ થઈ રેલવેની વાત. હવે આપણે ચર્ચા કરીએ જળ પરિવહન. બરાબર, એટલે વોટરવે ટ્રાન્સપોર્ટેશન. જો વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર જેટલો પણ વેપાર થતો એમાં મોટાભાગનો વેપાર જળમાર્ગે જ થતો. હજી પણ મોટાભાગને ભારે અને જે જેટલી પણ યંત્ર સામગ્રીઓ છે, જેટલી પણ ભારે ચીજ વસ્તુ સેવાઓ છે, એ બધાનું ઉત્પાદન થયા પછી એની આયાત નિકાસ મોટાભાગે હજી પણ જળમાર્ગે જ થાય છે. એ સિવાય છે એ ક્રૂડ ઓઇલ છે એની પણ મોટાભાગે આયાત અને નિકાસ છે એ મોટાભાગે જળમાર્ગે જહાજો દ્વારા કન્ટેનરમાં કરવામાં આવે છે. એટલે આ રીતે જોવા જઈએ તો રેલવેનો વિકાસ થયો છે વર્તમાન સમયમાં, પણ હજી પણ રેલવે માર્ગ છે જળમાર્ગ છે એટલો જ વિકસિત છે અને એટલો જ વધારે પ્રમાણમાં માલ સામાનનું વહન કરે છે. ઓકે, એટલે સ્વતંત્રતા પહેલાંની વાત કરીએ તો વહાણવટી ક્ષેત્રનો ભારતમાં ઓછો વિકાસ થયો હતો અંગ્રેજોના સમયમાં. બરાબર, એના પહેલાંના સમયની વાત કરીએ તો ભારતમાં ઘણા બધા વેપારીઓ છે જળમાર્ગે પોતાના વસ્તુ કે સેવાનું વેચાણ કરવા માટે વિદેશમાં જતા. ઓકે, ભારતમાં અંગ્રેજોની વાત કરીએ તો સ્વતંત્રતા પૂર્વે છે ભારતમાં અંગ્રેજોના કારણે આ વહાણવટાનો વિકાસ છે બહુ ઓછો થયો હતો, કારણ કે એ લોકોની કોમ્પિટિશન અને કાયદાઓ અને બધી જે નીતિઓ હતી, શોષણખોરી નીતિઓ, એના કારણે ભારત દેશમાં વિકાસ નહોતો થઈ શક્યો. જેટલી પણ કંપનીઓ છે એ વહાણવટાનો ઉદ્યોગ શરૂ કરવાનો પ્રયત્ન કરે, કંપની ખોલવાનો પ્રયત્ન કરે તો અંગ્રેજો દ્વારા એને બંધ કરી દેવામાં આવતો. એટલે આ બધી હરીફાઈ છે, કડક કાયદાઓ છે, શોષણ છે, આ બધાની સામે એકમાત્ર કંપની જે ટકી શકી, બરાબર, એ કંપની હતી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની, જે વિદેશી હરીફાઈ સામે ટકી રહી. અને આઝાદી સમયમાં ભારત પાસે, આખા ભારત દેશની વાત કરીએ તો આઝાદી સમયે એની પાસે, ભારત પાસે માત્ર છે 42 વાહન હતા, જેનું એકંદરે વજન છે 1 લાખ ટન કરતાં ઓછું હતું. એટલે ભારત દેશનો વિકાસ 1947માં આઝાદી પહેલાં વાત કરીએ તો આઝાદી સમયે આખા દેશ પાસે માત્ર ને માત્ર 42 વાહન જ હતા. એટલે એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે જળમાર્ગનો જે વિકાસ છે એ અંગ્રેજોના સમયમાં આઝાદી સમયે બહુ ખાસ હતો નહીં. હવે ભારતની દરિયા કિનારીની વાત કરીએ ને તો ભારત પાસે 7517 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે. હવે એ દરિયા કિનારામાં લગભગ અલગ અલગ જગ્યાએ ભારતમાં 13 મોટા બંદરો છે અને 200 જેટલા નાના બંદરો છે. ઓકે, એટલે આ રીતે વર્તમાન સમયમાં તો ઘણો બધો સુધારો થયો છે. ઓકે, ઉપરાંત 1947ની વાત કરીએ તો શિપિંગ પોલિસી કમિટી આની એક રચના કરવામાં આવી, જેથી બધા બંદરો છે એનું સંચાલન કરી શકાય. બંદરોનું સંચાલન કરતી બીજી પણ એક સર્વોચ્ચ સંસ્થા ભારતની અંદર છે, જેનું નામ છે PTI, એટલે પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. આ પણ એક સંસ્થા છે જે બધા બંદરોનું સંચાલન, નિયમન કરે છે, કાયદાઓ ઘડે છે બંદરો માટે. ઓકે, ઉપરાંત વ્યાપારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ જે ટ્રેડ છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, એમાં વહાણવટાનો એટલે કે જળમાર્ગેથી જે વહાણ દ્વારા, જહાજ દ્વારા જે માલ સામાનનું પરિવહન થાય એનો હિસ્સો કેટલો છે આજે પણ 50%. એટલે એ માટે અગત્યનું છે કે હવાઈ માર્ગ અને રસ્તા માર્ગ હોવા છતાં, જમીન માર્ગ હોવા છતાં જળમાર્ગ આજે પણ છે એ
વેપારમાં માલ સામાનના અવરજવરની અંદર 50% હિસ્સો છે એ આપે છે. તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે. ઓકે, આંતરરાષ્ટ્રીય માર્ગે તો થાય છે, એ ઉપરાંત દેશની અંદર આંતરિક જળ પરિવહન પણ થાય છે કે દેશની જે ભૌગોલિક સીમાઓ છે એની અંદર જે નદીઓ છે એ નદીઓ દ્વારા છે જળમાર્ગ દ્વારા માલસામાનનું પરિવહન થાય છે. તો એ આંતરિક જળ પરિવહન કઈ રીતે છે એ ખાસ આપણે જોઈ લઈએ. તો દેશની અંદર જે નદીઓ બારેમાસ વહે છે, મોટી નદીઓ અને નહેરો છે, એના આધારેથી જળ વ્યવહાર થાય છે. અને ભારતની અંદર લગભગ 14,500 કિલોમીટર જેટલો લાંબો જળ વ્યવહાર છે, જેમાંથી 522 કિલોમીટરનો જળમાર્ગ મોટી નદીઓનો છે અને 485 કિલોમીટરનો જળમાર્ગ નહેરોનો છે. એટલે આ રીતે જોવા જઈએ તો ભારતની અંદર આંતરિક ક્ષેત્રોની અંદર આંતરિક વિસ્તારોમાં પણ નદીઓ દ્વારા જળમાર્ગ ચલાવવામાં આવે છે. ઓકે, 1967ની અંદર આ આંતરિક જળમાર્ગનું સંચાલન પરિવહન કરવા માટે 1967માં કેન્દ્રીય આંતરિક જળ પરિવહન નિગમ એટલે CIMTC એની રચના કરવામાં આવી છે, જેનું હેડક્વાર્ટર છે ક્યાં તો કે કલકત્તાની અંદર છે. હવે આ જળ વ્યવહારના વિકાસ માટે 1986ની અંદર ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એક સંસ્થા છે, એની પણ સરકારે શરૂઆત કરી છે, જેથી આંતરિક જળ પરિવહન છે, જળ વ્યવહાર છે, વધારે ને વધારે વિકસી શકે. બરાબર. ઉપરાંત ભારતની અંદર ઘણા બધા જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પણ ભારત સરકારે જાહેર કર્યા છે. બરાબર, જેથી સરળતાથી એનો વિકાસ કરી શકાય, એનું નિયંત્રણ નિયમન કરી શકાય. ઓકે, હવે ઉપરાંત રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 2016 એની અંદર પણ સરકારે સુધારા કર્યા છે, જે અંતર્ગત હાલના કાર્યરત હોય એવા 5 રાષ્ટ્રીય જળમાર્ગોની સાથે 106 નવા જળમાર્ગોની સરકારે જાહેરાત કરી છે. એટલે એ સાથે દેશમાં લગભગ 111 જેટલા જળમાર્ગો છે એ થઈ જશે. એટલે આ પ્રમાણે આપણે વાત કરીએ તો ભારતના જે આંતરિક જળમાર્ગો છે એ 111 જેટલા થાય. તો પરિણામ શું આવે? આંતરિક ક્ષેત્રોની અંદર પણ માલસામાનની હેરફેર જળમાર્ગ દ્વારા કરી શકાય. ઓકે, હવે આ IWAI છે, બરાબર, ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના દ્વારા એક લેડીઝ પોર્ટલ, બરાબર, ઇન્ટરનેટ દ્વારા આપણે એક્સેસ કરી શકીએ એવું લેડીઝ પોર્ટલ એની શરૂઆત થઈ છે, જેનું ફૂલ ફોર્મ થાય લિસ્ટ અવેલેબલ ડેપ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બહુ સિમ્પલી આપણને ખબર પડી જાય કે જે આંતરિક જળમાર્ગ તરીકે જે મોટી નદી કે નહેર છે આપણે વાપરવાની છે એની ઊંડાઈ પૂરતા પ્રમાણમાં છે કે નહીં. બરાબર, તો એને ટ્રેક કરવા માટે, એ જાણવા માટે સરકારે આ પોર્ટલ છે લોન્ચ કર્યું છે. હવે આ પોર્ટલ રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3 અને ઇન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલનો જે માર્ગ છે આ બધાના ડેટા છે આપણને ઉપલબ્ધ કરાવે. અને જો આ જળમાર્ગ ઉપરથી આપણે માલસામાનનું પરિવહન કરવું હોય જહાજ દ્વારા, તો પછી એ જળમાર્ગની ઊંડાઈ કેટલી છે એના આધારે આપણને ખબર પડે. જો કીધું છે કોઈ પણ જહાજના સરળ અને ઝડપી પરિવહન માટે પર્યાપ્ત ઊંડાણ તો જરૂરી છે. બરાબર, એટલે વ્યવસ્થિત ઊંડાણ હોય તો જહાજ દ્વારા ઝડપથી પરિવહન કરી શકાય. ઓકે, હવે આ પોર્ટલ છે જળમાર્ગોમાં પર્યાપ્ત ઊંડાણ માટે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવશે, જેથી જહાજો છે એ રાષ્ટ્રીય માર્ગો ઉપર, રાષ્ટ્રીય જળમાર્ગ ઉપર સહેલાઈથી છે પોતાનું પરિવહન સરળતાથી કરી શકશે. ચલો હવે વાત કરીએ કેન્દ્રીય આંતરિક જલ પરિવહન નિગમની. હવે આ નિગમની રચના થઈ છે 1967ની અંદર અને એનું જે હેડક્વાર્ટર છે એવું છે કોલકાતાની અંદર. ઓકે, હવે આની કામગીરી શું છે તો કે ગંગા, બ્રહ્મપુત્રા, હુગલી અને સુંદરવન આ પ્રદેશના જેટલા પણ જળમાર્ગો છે એનું વહીવટ અને નિયમન છે એનું કામ કરવાની જવાબદારી આ CIWTCની છે. ઓકે, હવે એના દ્વારા કોલકાતાથી કરીમગંજ એટલે કે આસામની અંદર આવ્યું છે અને કોલકાતાથી બાંગ્લાદેશ ઉપરાંત હલ્દિયાથી પટના વચ્ચેના માલવહન અને મુસાફરોની અવરજવરની કામગીરી થાય છે. એટલે ઇન શોર્ટ આ આખું જે ઇન્સ્ટિટ્યૂટ, આ સંસ્થા છે આખી સેન્ટ્રલ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કોઓપરેશન લિમિટેડ, આ સંસ્થા દ્વારા છે એ આ વિસ્તારની અંદર બ્રહ્મપુત્રા, હુગલી અને સુંદરવન આ પ્રદેશોના જળમાર્ગોનું સંચાલન નિયમન સંભાળે છે. અને ભારત માટે છે એ ભારત સરકારે ઘણી બધી જળ પરિવહનની યોજનાઓ પણ છે રજૂ કરી છે. જેમાંની સૌથી પહેલી યોજના છે રામ સેતુ અથવા તો સેતુ સમુદ્રમની પરિયોજના. હવે આ રામ સેતુ અથવા તો સેતુ સમુદ્રમની યોજના છે એ મોસ્ટ ઓફ ઘણા બધા વિવાદોમાં સપડાયેલી છે, પણ આપણે ખાલી પ્રાઇમરી ઇન્ફોર્મેશન મેળવીએ તો તમિલનાડુના કિનારા પાસેથી ભારતના દક્ષિણ ટાપુ રામેશ્વર તથા ઉત્તર પશ્ચિમી શ્રીલંકાના તલાઈ મન્નાર વચ્ચે 30 કિલોમીટર લાંબી એક ખાલી ક્રમબદ્ધ રેતીના પટ્ટા અને સ્તંભોની શૃંખલા છે. અને એની જે રચના છે એના પરસ્પર બે વિરોધી વિચારધારા છે. હવે સરકારનો એક પ્લાન એવો છે કે સેતુ સમુદ્રમ છે એના દ્વારા છે જે વચ્ચેનો વિસ્તાર છે એને જળમાર્ગ તરીકે બનાવવામાં આવે, જળમાર્ગ તરીકેનો ઉપયોગ કરવામાં આવે.
હવે એ જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાની જે સરકારની યોજના છે એમાં વચ્ચે મોટો અવરોધ એ છે કે આ જે વચ્ચેનો જે 30 કિલોમીટરનો ભારતના તમિલનાડુ અને શ્રીલંકાનું આ તલાઈ મન્નાર એ બંને વચ્ચે જે 30 કિલોમીટરનો ગેપ છે એમાં વચ્ચે છે 30 કિલોમીટર લાંબી એક રેતીના પટ્ટા અને સ્તંભોની શૃંખલા છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોનું એવું કહેવું છે કે આ શેવાળ અને જે અન્ય દરિયાઈ સૃષ્ટિ છે એના દ્વારા નિર્માણ થયું છે. ધાર્મિક નિષ્ણાતોનું એવું કહેવું છે કે ભગવાન રામ છે એના દ્વારા સેતુનું નિર્માણ કરવામાં આવેલું. એટલે એ રીતે જોવા જઈએ તો બંને પક્ષના મતાંતરના આધારે છે આ આખો પ્રોજેક્ટ, આ આખી યોજના છે વિવાદોની અંદર વર્તમાન સમયની અંદર છે અને હજી સુધી એનો અમલ થઈ શક્યો નથી. બીજી યોજના છે સાગરમાલા પ્રોજેક્ટ, બરાબર. એ અંતર્ગતમાં હાઈટેક લેબનું નિર્માણ છે. હવે સાગરમાલા જે પ્રોજેક્ટ છે એના હેઠળ વિશાખાપટ્ટનમ ખાતે આવેલ CEMS એટલે સેમ્સ પણ કહી શકીએ, ફૂલ ફોર્મ એનું થાય સેન્ટર ઓફ એક્સલન્સ ઇન મેરીટાઈમ એન્ડ શિપ બિલ્ડિંગ. એની અંદર હાઈટેક પ્રયોગશાળાનું સરકારે નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. એટલે ઇન શોર્ટ વિશાખાપટ્ટનમની અંદર જહાજના બાંધકામનું કાર્ય છે શરૂ થશે. હવે સાગરમાલા પ્રોજેક્ટની અંતર્ગત ભારતની અંદર કુલ 145 બંદરો, નાના મોટા બંદરો છે અને આ બંદરોના વિકાસ માટે અને આજુબાજુના દરિયા કિનારાના જે લોકો છે જે દરિયા સાથે સંકળાયેલા છે, દરિયામાં આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, એ લોકો માટે આ સાગરમાલા પ્રોજેક્ટ છે લોન્ચ કરવામાં આવશે. તો ખાસ અગત્યનું એ છે કે 15 ઓગસ્ટ 2003ના રોજ એ સમયના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા આ યોજનાની ઘોષણા કરવામાં આવી અને યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જેટલા પણ બંદરો દેશની અંદર આવ્યા છે બધા જ એકબીજાની સાથે જોડાય, ઉપરાંત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને સમુદ્રી વેપારને વધારે ને વધારે પ્રોત્સાહન મળે. એના માટે આ 2003ની અંદર 15 ઓગસ્ટ એના રોજ અટલ બિહારી વાજપેયી દ્વારા યોજનાની શરૂઆત થઈ હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત 2014માં આ પરિયોજનાની ફરીવાર શરૂ કરવામાં આવી જેથી વધારે ને વધારે પ્રમાણમાં એને વેગ મળી શકે. ઓકે, ચાલો ત્યાર પછી ખાસ કે આ પરિયોજના અંતર્ગત લગભગ 6100 કિલોમીટર લાંબી તટીય સીમા પર આવેલા જેટલા પણ બંદરો છે એ બંદરોને જોડવાના અને સાથે સાથે બંદરની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વિકાસને પ્રોત્સાહન આપવાનું. હવે કઈ રીતે પ્રોત્સાહન? તો કે પ્રત્યક્ષ વિકાસ એટલે શું? તો કે બંદરોને હાઈટેક કરવા ટેકનોલોજીમાં સામેલ કરીને જેટલા પણ માછીમારો લોકો કે દરિયા કિનારે કામ કરતા લોકો છે એ બધાને એની અંદર જોડવાના. પરોક્ષ વિકાસની વાત કરીએ તો આજુબાજુના જે વિસ્તારો છે, બંદરની આજુબાજુના વિસ્તારો, તો ત્યાં મુખ્ય કૃષિ ક્ષેત્ર, બરાબર, એનો સંપર્ક વધારવાનો, રેલવે, આંતરિક જળમાર્ગ છે, તટીય સેવા, સડક સેવા, આ બધામાં સુધારો કરવાનો. ઉપરાંત બંદર સુધી માલ સામાનની તીવ્ર, કાર્યક્ષમ અને વ્યાજબી હેરફેર માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું પણ કામ. સાથે સાથે દેશના તમામ મોટા તટીય શહેર એટલે કેવા? દરિયા કિનારો ધરાવતા હોય એવા શહેરોને સડક, હવાઈ અને સમુદ્રી માર્ગ સાથે જોડવા. એટલે ઇન શોર્ટ આ બધી જ પ્રવૃત્તિઓ છે આ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત સરકારની શરૂ કરવાની વિચારણા છે. ઉપરાંત આખું પ્રોજેક્ટ છે તો આખા પ્રોજેક્ટની અંદર સરકારનો અંદાજ છે કે 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આ પ્રોજેક્ટની અંદર થઈ શકે છે. આ સાગરમાલા પ્રોજેક્ટની અંદર દરિયાકાંઠાના જેટલા પણ રાજ્યો, સમુદાયો, શહેરો છે, વિસ્તારો છે, બધા લાગુ પડે છે, અંદર આવે છે. ઓકે, અને સાગરમાલાની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થાય એ અંતર્ગત 100 કરોડ રૂપિયા વર્તમાન સમયની અંદર સરકારે ફાળવ્યા છે. ઓકે, આ પરિયોજના છે કોના માટે છે? તો મોસ્ટ ઓફ તટીય સીમા ધરાવતા રાજ્યો માટે અતિશય મહત્વની છે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય લગભગ 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે. તો ભારત માટે એ સિવાયના તમિલનાડુથી લઈને કેરળ સુધીના, ગોવા સુધીના આ બધા જે રાજ્યો છે જે તટીય સીમા ધરાવે છે, દરિયાઈ સીમા ધરાવે છે, એના માટે છે ખૂબ જ અગત્યનું છે. અને આ પરિયોજના અંતર્ગત છે સરકાર 10 તટીય આર્થિક ક્ષેત્ર એટલે કોસ્ટલ ઇકોનોમિક ઝોન એનો પણ વિકાસ સરકાર કરવાનું વિચારણા કરે છે. એટલે એ રીતે જોવા જઈએ તો સાગરમાલા પ્રોજેક્ટ છે એ ભારતની અંદર દરિયાઈ બંદરો અને એની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનો વિકાસ કરવા માટેની એ સરસ યોજના છે. હવે ભારત દેશની અંદર જે અલગ અલગ બંદરો આવ્યા છે એ અલગ અલગ બંદરો ક્યાં છે અને શું શું વિશેષતાઓ છે એ આપણે જાણી લઈએ. સૌથી પહેલું બંદરની આપણે વાત કરીએ અને એ છે દહેજનું બંદર, ગુજરાતની અંદર આવ્યું છે. એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ છે. તે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવેલું દેશનું ખાનગી બંદર છે, બરાબર. અને દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના LNG ટર્મિનલનું નિર્માણ પણ આ જ બંદરે કરવામાં આવ્યું હતું અને દેશના સૌપ્રથમ LNG કાર્ગોની હેરફેર પણ આ બંદરથી શરૂ થઈ હતી. એટલે ભારત દેશનું સૌથી પ્રથમ
કેમિકલ બંદર હોય, કેમિકલ પોર્ટ હોય તો આ દહેજ બંદર છે, બરાબર. બીજું વિશિષ્ટ બંદર છે હજીરા, જે સુરતની નજીક આવ્યું છે ગુજરાતમાં. પણ તેને ગુજરાતના પેટ્રો રસાયણ બંદર તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોલિયમને લગતી પણ ચીજવસ્તુ સેવાઓની હેરફેર થાય, સાથે સાથે કેમિકલને લગતી વસ્તુઓની પણ હેરફેર થાય, એટલે પેટ્રોકેમિકલ આ બંદર તરીકે ઓળખવામાં આવે છે. અને દક્ષિણ ગુજરાતના સુરત નજીક આવેલું ગ્રીનફિલ્ડ બંદર છે. ત્યાર પછીનું ભાવનગર નજીક આવેલું ત્રીજું મુખ્ય બંદર છે ગુજરાતનું, અને એ છે અલંગ. તો અલંગની ખાસ વિશેષતા એ છે કે વિશ્વનું સૌથી પહેલું શિપ બ્રેકિંગ યાર્ડ છે, સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, જ્યાં જહાજને ભાંગવામાં આવે છે, જહાજના બધા સ્પેર પાર્ટને છૂટા પાડવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનું છે મુન્દ્રા, તો કચ્છની અંદર આવ્યું છે, અને એ કચ્છના અખાતના ઉત્તર કિનારે બોચા ક્રીકની અંદર ભૂખી અને કેવડી નદીના સંગમ ઉપર આ આખું બંદર છે આવેલું છે. અને ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો આ એકમાત્ર બંદર જ લાંગરી શકાય છે, એટલે આ એક બહુ મોટું બંદર પણ છે. અને વિશેષતા એ છે કે જે પેનામેક્સ જહાજો છે, ખૂબ જ વિશાળ જહાજો, એ એકમાત્ર બંદર જ લાંગરી શકે છે, કારણ કે વિશાળ તટ વિસ્તાર એનો છે અને ઊંડાઈ પણ ખાસી છે એટલા માટે. ત્યાર પછીનું બંદર પોરબંદર છે, અને પોરબંદર દરિયાઈ વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌથી પહેલું ખાનગી બંદર છે. બીજી વિશેષતા એ છે કે 12 માસી બ્રેકવોટર ધરાવતું બંદર છે, બરાબર. પાણીની અવન જવન છે 12 માસ વ્યવસ્થિત રીતે થઈ શકે એવું બંદર છે. ઉપરાંત વેરાવળની વાત કરીએ તો ખૂબ જ પ્રાચીન બંદર છે, લાઇટરેજ મોસમી અને બ્રેકવોટર ધરાવતું મત્સ્ય બંદર છે. માછીમારી માટે સૌથી અગત્યનું બંદર વેરાવળ બંદર છે. ઉપરાંત પીપાવાવ પોર્ટ, બરાબર, પીપાવાવ બંદર છે એ ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર છે, જેની શરૂઆત થઈ હતી 1998ની અંદર. તો સૌથી પ્રાઇવેટ બંદર જેને કહી શકીએ, સૌથી પહેલું ખાનગી બંદર એ પીપાવાવ બંદર છે, જે ભારતનું સૌથી પહેલું ખાનગી બંદર છે. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો દરિયાઈ માર્ગ છે, જળ પરિવહન, એનો પણ ઘણો બધો વિકાસ, ઘણા બધી પ્રોજેક્ટ્સ, ઘણા બધા બંદરોનો વિકાસ કરવા માટે સરકારે પગલાઓ લીધા છે. હવે વાત કરીએ ભારત દેશની ત્રીજી સૌથી મોટી આંતરમાળખાકીય સેવા, જે છે માર્ગ પરિવહન. માર્ગ પરિવહનનો આપણે સમાવેશ કરીએ, આપણે એની જાણકારી મેળવીએ એના પહેલાં સૌપ્રથમ જોઈ લઈએ કે ભારત દેશની અંદર માર્ગનો વિકાસ થાય એના માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે. તો અહીંયા તો આઝાદી પછીની વાત છે, એ ખાસ આપણે યાદ રાખવાનું કે અંગ્રેજો દ્વારા ભારતની અંદર સૌપ્રથમ 1855ની અંદર જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. આવા જાહેર બાંધકામ ખાતું છે 1855ની અંદર અંગ્રેજ સરકારે શરૂ કર્યું. શા માટે? રસ્તાઓના વિકાસ માટે. ઓકે, એટલે ત્યારથી લઈને આઝાદી સુધી ભારતની અંદર રેલવે રસ્તાઓના વિકાસનું કામ અંગ્રેજ સરકારે કર્યું, બરાબર. એની સાથે સાથે ભારતની વાત કરીએ તો આઝાદી પહેલાં નાગપુર પ્લાન એ અમલમાં આવ્યો હતો, અને સાથે સાથે 1943થી 63 સુધીના સમયગાળામાં આ નાગપુર પ્લાન યોજના અમલમાં આવી. સાથે સાથે લખનઉ પ્લાન 1981થી 2001ના સમયગાળામાં પણ ઘડવામાં આવ્યો. આ બધા પ્લાન એટલા માટે હતા કે દેશના અલગ અલગ વિસ્તારની અંદર રસ્તાઓ સુઘડ સુવ્યવસ્થિત ઝડપી પરિવહન થાય એવા રચી શકાય, એવા બનાવી શકાય, બરાબર. પછી ત્યારબાદ લખનઉ પ્લાન છે, હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજનાથી અમલમાં છે. જે લખનઉ પ્લાન સૌપ્રથમ આવ્યો હતો 1981-2000માં, એનું નામ અત્યારે શું છે? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજના છે. હવે ભારતની વાત કરીએ તો આઝાદી સમયે ભારતમાં રસ્તાઓની લંબાઈ હતી લગભગ 4 લાખ કિલોમીટર, બરાબર. જે આ યોજના, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજના છે એ અંતર્ગત રસ્તાઓનો વિકાસ કરીને 4 લાખમાંથી 34 લાખ કિલોમીટર લાંબા રસ્તાઓ છે એની રચના કરવામાં આવી છે. એટલે આમ કહી શકીએ કે ઘણો બધો વિકાસ રસ્તાઓનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજના હેઠળ કરવામાં આવ્યો છે. હવે આ જે યોજના છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એની અંદર રાજ્ય ધોરીમાર્ગ અને અન્ય પ્રાદેશિક માર્ગો મળીને 52.32 લાખ કિલોમીટર જેટલો સડક માર્ગ છે. એટલે ભારતના જે સડક માર્ગનું આખું જે માળખું છે એ વિશ્વનું 3જા ક્રમનું સૌથી વિશાળ માળખું છે. રસ્તાઓનું નેટવર્ક આપણું વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. એટલે આપણા માટે એક વિશેષ બાબત કહેવાય. ભારતની અંદર વાત કરીએ તો સૌથી લાંબો નેશનલ હાઈવે NH7 છે, જે 2369 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ઓકે, ઉપરાંત 9 નેશનલ હાઈવે નંબર 1 અને નેશનલ હાઈવે નંબર 2 એ સંયુક્ત ગ્રાન્ડ ટ્રંક રોડ છે. એટલે ઇન શોર્ટ ભારતના જે મુખ્ય 4 શહેરો છે એને જોડવાનું કામ આ બંને કરે છે. ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ડિસેમ્બર 2001ની અંદર એ સડક નિર્માણની યોજનામાં અતિશય મહત્વની હતી. એટલે ઇન શોર્ટ જે દૂર દરાજના જે ગામો છે, અંતરિયાળ વિસ્તારવાળા ગામો,
એને આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બધાને જોડવાના અને શહેરો સાથે જોડી શકાય તો પછી વાહન વ્યવહાર સરળ થઈ શકે એના માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં આવી હતી. ઓકે, હવે માર્ગનું ઘનત્વ ખાસ જોઈ લઈએ તો કે જે તે ક્ષેત્રની અંદર પ્રતિ 100 વર્ગ કિલોમીટર વાળા ક્ષેત્રફળમાં સડક માર્ગની કેટલી લંબાઈ છે તો એને કહેવાય સડકનું ઘનત્વ. ઇન શોર્ટ, કોઈ 100 કિલોમીટર 100 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે એની અંદર કેટલા લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. જો વધારે લંબાઈ ધરાવતા રસ્તા આવેલા હોય તો એને વધારે ઘનત્વ છે એમ કહેવાય. ઓછી લંબાઈ ધરાવતા રસ્તાઓ છે તો ઓછું ઘનત્વ છે એમ કહી શકાય. એટલે આ રીતે છે માર્ગનું ઘનત્વ ડેન્સિટી એ કેટલી દેશની અંદર છે એ ખાસ અહીંયા માપવામાં આવે છે. હવે દેશના અલગ અલગ ક્ષેત્રોના વિકાસના આધારે આ જે ઘનતા છે એ પણ અલગ અલગ છે. બરાબર. દાખલા તરીકે માર્ગ પરિવહન મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર 31 માર્ચ 2017ની સ્થિતિની વાત કરીએ ભારત દેશમાં તો સડક ઘનત્વ 180 કિલોમીટર હતું. એટલે લગભગ 100 કિલોમીટરના વર્ગ વિસ્તારની અંદર 180 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતા રસ્તાઓ હતા. એટલે કુલ પરિવહનની અંદર 83% છે સડકોનો ઉપયોગ થાય છે. દેશની અંદર જેટલો પણ માલ સામાન કે મુસાફરીનો પરિવહન થાય એમાં સડકોનો ઉપયોગ કેટલો થાય છે તો કે 83%, રેલવેનો ઉપયોગ થાય છે 9% અને હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે 6%. સાથે સાથે જળમાર્ગનો ઉપયોગ થાય છે દેશમાં 2%. એટલે બધા જ જે માર્ગો છે વાહન વ્યવહારના એમાંથી સૌથી વધારે વપરાશ થાય છે સડકોનો. બરાબર. કારણ કે સડકોનો મોટો ફાયદો એ છે કે સડકો છે કોઈ પણ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકે છે. રેલવેમાં એ મર્યાદા છે. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો માર્ગનું ઘનત્વ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે દેશની અંદર માર્ગ વ્યવસ્થા જળવાય એના માટે ભારતનું જે સડક તંત્ર છે એને 6 પ્રકારની અલગ અલગ માર્ગોમાં વહેંચી દેવામાં આવ્યા છે. ઓકે, સૌથી પહેલો માર્ગ છે એક્સપ્રેસ વે. બરાબર, દ્રુત ગતિ માર્ગ એને કહી શકાય, જે આપણે ડિટેલમાં આપણે જોવાના છે. બીજો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે, પછી રાજ્ય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે, પછી મુખ્ય જિલ્લા સડક, પછી અન્ય રાજ્ય સડક અને છેલ્લી છે ગ્રામ પંચાયતની સડક. એટલે લગભગ 6 પ્રકારના સડકો એ ભારત સરકારે વ્યવસ્થિત જળવાય એના માટે તૈયાર કર્યા છે. સૌથી પહેલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ એટલે કે નેશનલ હાઈવેની, જેને આપણે શોર્ટમાં NH તરીકે પણ ઓળખીએ છીએ. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભિન્ન રાજ્યોની રાજધાની તથા મોટા શહેરોને એકબીજા સાથે જોડે છે. એટલે ખાસ અગત્યનું એ છે કે સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા તો નેશનલ હાઈવે એનું નિર્માણ શા માટે કરે છે તો કે રાજ્યોની રાજધાની જોડવા માટે અને મોટા રાજ્યોને એકબીજા સાથે જોડવા માટે આ NHનું નિર્માણ કરવામાં આવે. આ NH એટલે કે નેશનલ હાઈવે એના બાંધકામની, નિર્માણની કે દેખરેખની જવાબદારી કોની હોય છે? મોટા ભાગે કેન્દ્ર સરકારની હોય છે. હવે કેન્દ્ર સરકાર નેશનલ હાઈવેનું નિર્માણ કરી શકે એના માટે 1988માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નેશનલ બરાબર NHAI છે એની કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું, જે ભારતની અંદર નેશનલ હાઈવેનું નિર્માણ અને દેખરેખનું કામ સંભાળે છે. ઓકે, એટલે આ જે છે એ સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અંતર્ગત આખું જે આ સંસ્થા છે તંત્ર એ કામ કરે છે અને ભારતની અંદર આ સડક માર્ગનું નિર્માણ કરવાનું, એનો વિકાસ કરવાનું અને દેખરેખ રાખવાનું કામ આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે. ઓકે, ત્યાર પછી જોઈએ ગ્રામીણ સડક માર્ગ. ગ્રામીણ સડક માર્ગ શું છે તો કે ગામડાઓ વચ્ચે, બે ગામ વચ્ચેથી સડકનું નિર્માણ કરવા માટે અથવા તો ગામની અંદર સડકોનું નિર્માણ કરવા માટે અને એનું દેખરેખનું કામ સિમ્પલ વાત છે કોને સોંપવામાં આવે છે? ગ્રામ પંચાયતને. કારણ કે ગ્રામીણ વિસ્તારની અંદર જેટલી સડકોનું નિર્માણ કરવાનું છે એ કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. અને ગ્રામીણ સડક છે ગામડાઓને પરસ્પર જોડવા માટે કરવામાં આવે છે. માર્ચ 2017ની સ્થિતિની વાત કરીએ તો ગ્રામીણ સડકની જે લંબાઈ છે એ 41,66,916 કિલોમીટર છે. ઓકે, અને આપણે આગળ વાત કરીએ એમ કે બધા અલગ અલગ ગામડાઓને જોડવા માટે પણ અગાઉ સરકારે યોજના દાખલ કરેલી કઈ હતી તો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજનાનું પ્રદાન છે ગામડાઓને જોડતી સડકોનું નિર્માણ કરવામાં ખૂબ જ અગત્યનું છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરીએ સરહદીય માર્ગની એટલે કે બોર્ડર રોડની. ઓકે, એટલે સરહદ નજીકના જે રસ્તાઓ છે એના નિર્માણ કરવા માટેની પણ એક સ્પષ્ટ બાબત છે. તો કે સરહદીય માર્ગો છે, સરહદના નજીકના વિસ્તારના જે માર્ગો, એનું નિર્માણ સરહદ સડક સંગઠન એટલે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા કરવામાં આવે છે, જેની શરૂઆત થઈ હતી 1960ની અંદર. કોના દ્વારા તો કે એ સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા ઉત્તર અને પૂર્વોત્તર પ્રદેશના સીમાવર્તી જે ક્ષેત્રો છે, સરહદ ધરાવતા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોની અંદર સડકનું નિર્માણ થાય
એના માટે 1960ની અંદર આ BRO એટલે સરહદ સડક સંગઠન એની રચના કરવામાં આવી હતી. ઓકે, ચલો બધા જ જેટલી 6 સડકો છે એમાં સૌથી વિશિષ્ટ અને સૌથી સરસ આધુનિક સુવિધા ધરાવતી સડક છે એક્સપ્રેસ વે. બરાબર, એક્સપ્રેસ વે વિશેષ પ્રકારનો ધોરીમાર્ગ છે જે સડક પરિવહનમાં ખૂબ જ ઉચ્ચ ગતિ પ્રદાન કરે છે. સૌથી સ્પીડી કોઈ આ હાઈવે હોય અથવા તો સડક છે તો એ એક્સપ્રેસ વે છે. હવે આ માર્ગ ઉપર વધારે લેન છે, મતલબ વધારે પહોળાઈ છે, અલગ અલગ લેન છે, એની અંદર મુસાફરી કરી શકાય, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સપાટી છે અને અવરોધ રહિત છે, જેથી એકદમ ઝડપથી પરિવહન કરી શકાય. હવે આ માર્ગ ઉપર વિશેષતા એ છે કે માત્ર ને માત્ર ઉચ્ચ ગતિ ધરાવતા વાહનો છે એને જ અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. અને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ અનુસાર એક્સપ્રેસ વેનું સ્વામિત્વ કોનું હોય તો કે રાજ્ય સરકારનું પણ હોઈ શકે, કેન્દ્ર સરકારનું પણ હોઈ શકે. એટલે એનો માલિક કોણ, બરાબર, નિર્માણની જવાબદારી કોની તો કે રાજ્ય સરકારની પણ હોઈ શકે, કેન્દ્ર સરકારની હોઈ શકે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વચ્ચેનો જે એક્સપ્રેસ વે છે એ આ એક્સપ્રેસ વેનું ઉદાહરણ છે. એની અંદર આપણે વાત કરીએ તો ખૂબ જ સરસ મજાની સુવિધા છે. મિનિમમ બેરિયર આવી શકે સ્પીડમાં એવી સુવિધા આપણને ઉપલબ્ધ કરવામાં આવે છે. અને છે એ લગભગ 100 કિલોમીટર કરતાં વધારે છે એ સ્પીડથી જ ત્યાં કામ ચાલે છે, બધા વાહનો મુસાફરી કરે છે. એટલે ઇન શોર્ટ આ અમદાવાદ અને વડોદરા એની વચ્ચે જે એક્સપ્રેસ વેનું અને દેશમાં ઘણા બીજા એવા એક્સપ્રેસ વે છે એનું નિર્માણ સરકારે એટલા માટે કર્યું છે કારણ કે માલ સામાનનું ઝડપી પરિવહન કરવાનું હોય, મુસાફરી ઝડપી કરવાની હોય ત્યારે આ એક્સપ્રેસ વે એ સૌથી ઝડપી માધ્યમ પુરવાર થાય છે. ઓકે, હવે સિમ્પલ વાત છે કે રસ્તાઓ છે તો ઘણી બધી વખત જ્યાં રસ્તાઓનું બાંધકામ શક્ય નથી, નિર્માણ શક્ય નથી, કદાચ નદીઓ છે, ખાઈ છે, તો ખાઈને નિવારવા માટે અથવા તો નદી ઉપર આપણે બાંધકામ કરીને પરિવહન કરી શકીએ એના માટે પુલનું નિર્માણ કરવું આવશ્યક છે. તો દેશની અંદર ઘણા બધા પુલ છે એ પણ બાંધવામાં આવ્યા છે જેથી પરિવહન સરળ બને. તો એમાં સૌથી પહેલો પુલની વાત કરીએ, અનાઈ ઇન્દિરા પુલ, જે દરિયામાં બાંધવામાં આવેલો સૌથી પહેલો પુલ છે જે તમિલનાડુ અને રામેશ્વરમને જોડે છે. બરાબર, એટલે સાઉથ ઇન્ડિયાની અંદર તમિલનાડુ અને રામેશ્વરમને જોડતો જે સૌથી પહેલો બ્રિજ દરિયામાં બાંધવામાં આવેલો એ અનાઈ ઇન્દિરા પુલ. ઓકે, બીજો પુલ છે ભૂપેન હજારિકા પુલ, જે ઢોલાથી સાદિયા સુધી ભારતનો સૌથી લાંબો પુલ છે, જે આસામથી લઈને અરુણાચલ પ્રદેશનું જોડવાનું કામ કરે છે. કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો કે લોહિત નદી છે એના ઉપર બાંધવામાં આવ્યો છે અને 9.5 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને એટલા માટે ભૂપેન હજારિકા પુલ દેશનો સૌથી લાંબો પુલ છે. ઓકે, ચલો ત્યાર પછી મુંબઈની અંદર બાંધવામાં આવેલો પુલ છે અને એ છે રાજીવ ગાંધી સી લિંક. એટલે આમ સી આકાર આ પુલનો થાય છે એના માટે નામ છે સી લિંક. બરાબર, મુંબઈની અંદર બાંદ્રા અને વર્લીને જોડતી આ સી લિંક લગભગ 5.6 કિલોમીટર જેટલી લાંબી છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. બરાબર, આ દરિયાઈ પુલ લાંબામાં લાંબો રાજીવ ગાંધી સી લિંક છે જે મુંબઈની અંદર બાંદ્રા અને જે વર્લી છે એ વિસ્તારને જોડવાનું કામ કરે છે અને 5.5 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ત્યાર પછી છે રવિન્દ્ર સેતુ, જે કોલકાતામાં આવ્યો છે. કોલકાતાની જે હુગલી નદી છે એના પર આ રવિન્દ્ર સેતુ બાંધવામાં આવ્યો છે અને એનું જૂનું નામ છે હાવડા બ્રિજ છે. હાવડા બ્રિજ ઉપરથી નામ ફેરવીને રવિન્દ્ર સેતુ કરવામાં આવ્યું છે, જે ભારતનો સૌથી વધારે વ્યસ્ત પુલ છે. સૌથી વધારે આ પુલ ઉપરથી હેરફેર વ્યક્તિઓ વાહનોની સૌથી વધારે થાય છે. ઉપરાંત વિશિષ્ટ એક પુલ છે જે છે લક્ષ્મણ ઝૂલા, જેને ઝૂલતો પુલ પણ કહે છે. હવે જે લક્ષ્મણ ઝૂલા છે એ ઉત્તરાખંડના ઋષિકેશ પાસે આવેલ ભારતનો સૌપ્રથમ સસ્પેન્શન પ્રકારનો પુલ છે. બરાબર, જે એકદમ સ્થિર નથી, મૂવમેન્ટ સતત અને સતત થયા કરે છે. ઓકે, પુલની સાથે સાથે વાત કરી લઈએ ભૂગર્ભ ટનલની. તો દેશની સૌથી લાંબામાં લાંબી એવી ટનલ કે જેની અંદર જમીનની અંદર ખોદકામ કરીને ટનલ બનાવીને રસ્તો કરવામાં આવ્યો છે, જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલ શ્રીનગરને કારગિલ અને લેહ સાથે જોડવાની એશિયાની સૌથી મોટી લાંબી ટનલ હાઈવે નંબર NH1 એ ઉપર આવેલી છે, જે કારગિલ અને લેહ વચ્ચે દરેક ઋતુમાં જોડાણ અને વાહન વ્યવહારમાં ઉપયોગી છે. એટલે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આ દેશની સૌથી લાંબામાં લાંબી ટનલ આવી છે, જેની લંબાઈ લગભગ 14.200 કિલોમીટર એટલે 14 કિલોમીટર આસપાસની લંબાઈ આ લાંબામાં લાંબી ટનલની ભારતની અંદર છે. ઓકે, હવે ભારતમાલા યોજના છે જે સડક પરિવહન માટે જ ભારત સરકારે બનાવેલી છે. તો એ ભારતમાલા પરિયોજનાની વાત કરીએ તો કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે આ શાના માટે છે તો કે ગુજરાત રાજ્યથી મિઝોરમ સુધીના 15 રાજ્યોને સડક માર્ગથી જોડવા માટે સરકારે આ યોજના દાખલ કરી છે અને એનો હેતુ મેઇન એ છે કે દેશમાં આજે ગુજરાતથી મિઝોરમ સુધીના જેટલા રાજ્યો આવે
એ રાજ્યોના 550 જિલ્લાને રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડવાનો સરકારનો હેતુ છે આ ભારતમાલા યોજના અંતર્ગત. તાજેતરમાં સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના અંતર્ગત 34,800 કિલોમીટર પહેલા ચરણની અંદર સરકારે એને નિર્માણ કરવાની જાહેરાત કરી છે, જેની અંદર 24,800 તથા નેશનલ હાઈવે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 10,000 કિલોમીટર રોડ બનાવવાની જાહેરાત સરકારે કરી છે કે આટલી લંબાઈ ધરાવતા રસ્તાઓ ગુજરાતથી મિઝોરમના 550 જિલ્લાઓની અંદર એનું નિર્માણ કરવામાં આવશે. ઓકે. ઉપરાંત 1998ની અંદર અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકસાવવાની યોજનાને 2015માં નરેન્દ્ર મોદીએ ભારતમાલા પરિયોજના નામ આપ્યું. બરાબર. એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગની વિકસાવવાની 1998ની યોજના હતી જ, એને 2015ની અંદર નામ ફેરવીને શું રાખવામાં આવ્યું? ભારતમાલા પરિયોજના રાખવામાં આવ્યું. હવે ભારતમાલા પરિયોજના અંતર્ગત જેટલા પણ રસ્તાઓ બનશે એનું નિર્માણ છે 2020 સુધીમાં પૂરું કરવાનો અંદાજ છે. એટલે સરકારે જે 24,800 કિલોમીટર લાંબા રસ્તાઓનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે, 2022 સુધીમાં એનો ટાર્ગેટ પૂરો કરવાનું સરકારની વિચારણા છે. હવે આ યોજના અંતર્ગત રોડ છે એનું નિર્માણનું શરૂ ક્યારે થશે? તો કે ડિસેમ્બર 2018થી શરૂ સરકારે કરી દીધું છે અને 2022 સુધીમાં પૂરો કરવાનો સરકારનો લક્ષ્ય છે. ઓકે. ચલો હવે ત્યાર પછી વાત કરીએ ભારતની અંદર માલ પરિવહન જે નિર્માણ થશે એ માલ પરિવહનમાં 18%થી ઘટાડીને 10% સરકારનો ગોલ છે કરવાનો. શા માટે ભારતમાલા યોજના સરકારે કરી? તો એટલા માટે કારણ કે રસ્તાઓ ઓછા હોય તો વધારે અંતર કાપવું પડે, રસ્તાઓ વધારે હોય, નેટવર્ક વધારે સારું હોય તો પછી માલ પરિવહનનો ખર્ચો સરકારની ગણતરી એવી છે કે જે 18% થાય છે એ ઘટીને કેટલો થાય? 10%. બરાબર. એટલે ફાયદો એ થશે કે પરિવહનનો ખર્ચ ઘટે તો માલ સામાનની જે પડતર છે એ પણ ઘટે, પડતર ઘટે તો સિમ્પલ વાત છે વસ્તુ કે સેવાની કિંમતમાં પણ ઘટશે. એટલે આ રીતે બીજું મોટો ફાયદો સમય બચી જાય. બરાબર. 25% જેટલો સમય બચશે એવી સરકારની ગણતરી છે. હવે બીજું કે આ આખી જે ભારતમાલા યોજના છે એનો વિલંબ ન થાય એના માટે સરકારે આ પ્રોજેક્ટની જે સંપૂર્ણ જવાબદારી છે NHAI છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ સંસ્થાને સોંપી છે, જેથી 2022 સુધીમાં આખી યોજના પરિપૂર્ણ થાય. ઓકે. બીજું કે ભારતમાલા પરિયોજનાના પ્રથમ ચરણથી દેશમાં કુલ 50 કોરિડોર હાઈવે બનવાના છે. અત્યારે કેટલા છે ભારતમાં? તો કે 6 કોરિડોર હાઈવે છે, પણ આ જે ભારતમાલા યોજના છે એમાં સરકારની ગણતરી છે કે 50 કોરિડોર હાઈવે બનાવવાના. આ યોજના અંતર્ગત સુરત શહેરમાં વધારે ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવાનો છે અને ગુજરાતમાં સુરતની પસંદગી કરી છે. હાલ આખા ભારતની અંદર સૌપ્રથમ સુરતની અંદર ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવાની સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે. એટલે આ ભારતમાલા યોજનાનો લાભ પણ અહીંયા ગુજરાતને મળશે. ઓકે. તો આ માર્ગ પરિવહનની વ્યવસ્થા હતી. ત્યારબાદ આપણે કીધું હતું કે માર્ગ પરિવહનમાં ચોથું પણ ક્ષેત્ર છે જે ભારત માટે અગત્યનું છે. ભલે ઓછું વાપરવામાં આવે છે, ઓછો વપરાશ છે માલ સામાનના પરિવહન માટે, મુસાફરી માટે, કારણ કે ખર્ચાળ છે, વધારે જોખમી છે, પણ છતાં જાણવું અગત્યનું છે. તો ભારતીય વાયુ સેવા છે, એર સર્વિસીસ, એની વાત કરીએ તો ભારતની અંદર સૌપ્રથમ વિકાસ ટાટા સન્સ દ્વારા 1922માં કરાચી અને મુંબઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. એટલે ભારતની અંદર સૌથી પહેલી હવાઈ સેવા, વિમાન સેવા 1922માં શરૂ થઈ. જે ટાટા સન્સ છે, ટાટા કંપની, એ લોકોએ શરૂ કરી કરાચીથી મુંબઈ વચ્ચે. કરાચી વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં છે, ત્યારે જે ભારતનો હિસ્સો હતો, એટલે કરાચીથી મુંબઈ વચ્ચે સૌપ્રથમ હવાઈ સેવા શરૂ થઈ. ત્યાર પછી આઝાદી પછીની વાત કરીએ તો સ્વતંત્રતા પછી 1954માં હવાઈ સેવાનું સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું. મતલબ સરકારે પોતાના હસ્તક હવાઈ સેવા લઈ લીધી અને સરકાર હવાઈ સેવાનો વિકાસ કરશે, નિયંત્રણ નિયમન કરશે એવું સરકારે નક્કી કર્યું. ક્યારે? 1954માં. અને હવાઈ સેવાનું મેનેજમેન્ટ કરવા માટે ભારત સરકારે 1986માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની રચના કરી છે. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ ભારતમાં સમગ્ર હવાઈ પરિવહન, બરાબર, 2 નિગમો છે એના હેઠળ આખું કામ કરે છે અને ભારતની અંદર જેટલી પણ એરલાઇન્સીસ છે, જેટલી પણ કંપનીઓ છે એ બધાનું નિયંત્રણ નિયમન અને ભારતમાં ઇન શોર્ટ જેટલી પણ હવાઈ સેવા છે એ બધાની દેખરેખ રાખવાનું કામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ કરે છે. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મદદ કરવા માટે બીજી 2 પેટા નિગમો છે. કયા? એક તો છે ઇન્ડિયન એરલાઇન્સ અને બીજું છે એર ઇન્ડિયા. ઇન્ડિયન એરલાઇન્સ છે દેશની અંદરની હવાઈ સેવાઓની જવાબદારી સંભાળે અને એર ઇન્ડિયા છે એ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાની જવાબદારી સંભાળે. એટલે આ રીતે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા આ રીતે ભારતની અંદર છે હવાઈ સેવાઓ સંભાળવાનું કામ કરે છે. ઓકે.
હવે અહીંયા ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા બંનેનું 2007માં પરસ્પર વિલીનીકરણ થયું અને હવે માત્ર ને માત્ર એર ઇન્ડિયા જ કાર્યરત છે. એટલે વર્તમાન સમયની વાત કરીએ તો એર ઇન્ડિયા દેશના અંદરના ભાગની પણ પરિવહન સેવાઓ સંભાળે છે, આંતરરાષ્ટ્રીય પરિવહન હવાઈ સેવાઓ છે એ પણ સંભાળવાનું કામ કરે છે. ઓકે, અને એર ઇન્ડિયા છે એનું વડું મથક આવ્યું છે મુંબઈની અંદર. ઉપરાંત ઇન્ડિગો છે, જેટ એરવેઝ છે, સ્પાઇસ જેટ છે, કિંગફિશર છે, ડેક્કન છે, આ બધી ખાનગી એરલાઇન છે એ પણ કંપનીઓ ભારતની અંદર આંતરરાષ્ટ્રીય અને આંતરિક લેવલે હવાઈ સેવાઓ આપવાનું પૂરી પાડવાનું કામ કરે છે. ઓકે, બીજું કે ભારતના જેટલા પણ હવાઈ મથકો છે એ બધાનું સંચાલન અને નિયંત્રણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1995ના એક્ટ હેઠળ બરાબર એ ખાસ કરવામાં આવે છે. 1985ની અંદર સરકારે ઓઇલ ક્ષેત્રની કંપનીઓ અને દૂરના વિસ્તારોને હવાઈ સેવાઓ પૂરી પાડવા માટે પવનહંસ હેલિકોપ્ટરની સેવા પણ સરકારે શરૂ કરી છે. એટલે જ્યાં વિમાન સેવાઓ પહોંચી શકે એમ નથી ત્યાં સરકારે દૂર સુધીના જે દુર્ગમ પહાડી વિસ્તારો છે એના માટે પવનહંસ હેલિકોપ્ટરની સેવા ક્યારે શરૂ કરી તો કે 1985. મોસ્ટ ઓફ જે ઓઇલ ક્ષેત્રની કંપનીઓ છે અને દૂર દરાજના જે વિસ્તારો છે જ્યાં વિમાન પહોંચી શકે એમ નથી, રસ્તાઓ પહોંચી શકે એમ નથી, એના માટે આ સેવા શરૂ કરી છે. મોસ્ટ ઓફ જે પવનહંસ હેલિકોપ્ટરની સેવા છે ઘણી બધી વખત કુદરતી આપત્તિઓ હોય ત્યારે પણ છે આ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો હવાઈ સેવાઓ પછી આપણે જોવાના છીએ પોસ્ટલ સેવા, ટપાલ સેવા. તો એનો ઇતિહાસ છે 1837માં. ભારતની અંદર સૌ પ્રથમ વખત 1837માં લોર્ડ ડેલહાઉસી દ્વારા ટપાલ સેવાની શરૂઆત થઈ. 1851માં કોલકાતાથી તાર સેવાની સૌપ્રથમ શરૂઆત થઈ. એટલે ટપાલ સેવાનું આપણે યાદ રાખ્યું હોય તો 1837 છે અને 1951માં તાર સેવાની શરૂઆત થઈ. હવે તાર સેવા તો 2011માં ઓફિશિયલી 2011ના વર્ષમાં ટપાલ ખાતાએ બંધ કરી દીધી છે બરાબર, પણ ટપાલ સેવા હજી પણ શરૂ છે. તો 1837માં ટપાલ સેવા અને 1851માં તાર સેવાની શરૂઆત થઈ. ઓકે, ઉપરાંત ખાસ વાત કરીએ તો 1854ની અંદર ટપાલ વિભાગની સરકારે સ્થાપના કરી હતી 1854માં. 1880માં મની ઓર્ડર સેવાની શરૂઆત થઈ. ઉપરાંત 1882માં પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકની પણ શરૂઆત થઈ. એટલે શરૂઆતની અંદર છે ટપાલ સેવાનું કામ શું હતું? માત્ર ને માત્ર ટપાલો પહોંચાડવાનું. પણ જેમ જેમ છે જરૂરિયાતો ઉદ્ભવતી ગઈ, જેમ જેમ ટપાલ ક્ષેત્રનો ટપાલ ખાતાનો વિકાસ થતો ગયો એમ એમ અલગ અલગ સમયે અલગ અલગ સુવિધાઓ ઉમેરાતી ગઈ. એટલે જો 1854માં ટપાલ ખાતાની શરૂઆત થઈ, પછી 1880માં મની ઓર્ડર લેવાની પણ શરૂઆત થઈ, એના પછી સફળતા મળી તો 1882માં સેવિંગ્સ બેંક એ સેવાની પણ શરૂઆત થઈ, જેની અંદર લોકો પોતાના નાણાં જેમ બેંકમાં મૂકે એમ ટપાલ ખાતામાં પણ મૂકીને બચત કરીને બદલામાં વ્યાજ મેળવી શકે એ સિસ્ટમ પણ 1882માં સરકારે શરૂ કરી. ઉપરાંત 1986માં રેલવે અને ટપાલ વિભાગ વચ્ચે જોડાણ કરી દેવામાં આવ્યું, જેથી ટપાલો છે વધારે ઝડપથી પહોંચે. એટલે 1986માં રેલવે અને ટપાલની સેવાને મર્જ કરવામાં આવી અને 1911માં હવાઈ ટપાલ છે શરૂ થઈ. બીજો એક મહત્વનો ફાયદો કે એર મેલ આપણે જેને કહીએ છીએ એર મેલ, જેમાં વિમાન દ્વારા છે ટપાલોની અવર જવર કરવામાં આવે, ટપાલો પહોંચાડવામાં આવે. તો એ 1911માં એની શરૂઆત થયેલી. બીજું ખાસ અગત્યનું એ છે કે 1986માં જ આપણે જેને સ્પીડ પોસ્ટ કહીએ છીએ, ઝડપથી આપણે ટપાલ પહોંચાડવી હોય, આપણો ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ કે કવર કાંઈ પણ પહોંચાડવું છે ઝડપથી 2 કે 3 દિવસમાં જ, તો સ્પીડ પોસ્ટ સેવાની શરૂઆત છે બરાબર. તો એ સેવા પણ ખાસ અગત્યની છે. એ 1986માં રેલવે દ્વારા ટપાલ ખાતા દ્વારા શરૂ થઈ. ઉપરાંત 1988માં સ્પીડ પોસ્ટ મની ઓર્ડરની શરૂઆત થઈ, જે 2016માં છે સ્થગિત કરી દેવામાં આવી ટપાલ ખાતા દ્વારા. ઓકે, ઉપરાંત 1972માં આ હવે ખાસ અગત્યનું સમજવા જેવું છે. ટપાલ ખાતા દ્વારા 1972માં પિનકોડ પ્રણાલી અસ્તિત્વમાં આવી છે અને એની અંદર લગભગ 6 અંકો હોય છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 36 47 10 બરાબર, કોઈ પણ અંક હોઈ શકે, 395 006. તો આવા જે 6 આંકડાવાળા જે પિનકોડ છે એની પ્રણાલી છે અસ્તિત્વમાં આવીને ટપાલ ખાતાએ 1972ની અંદર શરૂ કરી. હવે જે 6 આંકડા છે વિશિષ્ટતા ધરાવે છે. હવે એની અંદર પહેલો અને બીજો અંક છે એ પોસ્ટલ ઝોન છે એની દર્શાવે છે. દાખલા તરીકે આ 3 અને 6, એ રીતે 3 અને 9. એટલે આ જે પહેલા 2 આંકડા છે શું દર્શાવે છે? પોસ્ટલ ઝોન. ત્રીજો આંકડો છે બરાબર, અહીંયા 4 છે અને અહીંયા 5 છે, તો એ શું દર્શાવે છે? જે તે જિલ્લો. ચોથો અંક છે એ ટપાલ માર્ગ દર્શાવે છે. આ માની લો કે અહીંયા 7 છે અને 0 છે, તો એ ટપાલ માર્ગ દર્શાવે. અને છેલ્લે 5મો અને 6ઠ્ઠો આંકડો છે એ પોસ્ટ ઓફિસનો નંબર દર્શાવે. કેટલામી પોસ્ટ ઓફિસ છે? અહીંયા હોય 10 છે તો મતલબ 10મો, 6 છે તો 6ઠ્ઠો. એટલે આ રીતે 6 આંકડા છે અલગ અલગ બાબતો દર્શાવે છે
એને ધ્યાનમાં રાખીને આ ટપાલ ખાતે પિનકોડની સેવા શરૂ કરેલી. ઓકે, ચલો. અને અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ટપાલ ખાતું છે એ ભારતની અંદર ઘણી બધી ઓફિસો ધરાવે છે. ઇવન ત્યાં સુધી કે એન્ટાર્કટિકા ખંડમાં પણ ભારતની એક ટપાલ ઓફિસ આવેલી છે. એટલે જૂની વાત કરીએ તો ટપાલ ખાતેની પહેલાં સેવાઓ છે બહુ વિલંબ થતી, પણ હવે છે ઇન્ટરનેટ ટેકનોલોજી છે, વાહન વ્યવહારની સુવિધાઓ સરસ પ્રમાણમાં છે. એટલે રજિસ્ટર્ડ એડી છે, સ્પીડ પોસ્ટ છે, બરાબર, સામાન્ય ટપાલ છે, આ બધાની સેવા બહુ સરસ રીતે ટપાલ ખાતું પૂરી પાડે છે. એની સાથે સાથે ટપાલની હેરફેરની સાથે સાથે લોકો એક બેંક તરીકે પણ કામ કરે છે ટપાલ ખાતું, જેની અંદર લોકો પોતાનું ખાતું ખોલાવીને બચતો જમા કરાવી શકે છે. ઘણી બધી પોસ્ટલ બચત યોજનાઓ પણ ટપાલ ખાતા દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે વર્તમાન સમયમાં તો ટપાલ ખાતાનો વિકાસ બહુ બધો ભારતની અંદર જોવા મળે છે. ઓકે, ચાલો. હવે ઇન્ટરનેટ અને ટેલિકોમ્યુનિકેશનની વાત કરીએ તો ભારતની અંદર છે રેડિયો છે, ટીવી છે, ઇન્ટરનેટ ક્યારે ક્યારે આવ્યું અને કઈ રીતે કામ કરે છે. તો રેડિયો અને ટીવીની વાત કરીએ તો 1927માં મુંબઈ અને કોલકાતા વચ્ચે ખાનગી ક્ષેત્રે છે રેડિયો પ્રસારણની શરૂઆત થયેલી. ઇન શોર્ટ, સૌ પ્રથમ વખત ભારતમાં રેડિયો આવ્યો 1927માં. અને કયા કયા શહેરો વચ્ચે? તો કે 1927માં મુંબઈ અને કોલકાતા વચ્ચે આ શરૂઆત થઈ. અને 1930માં ભારત સરકારે એને ખરીદી લીધી. એટલે ઓફિશિયલી સરકારની માલિકીની જે રેડિયો સેવા છે 1930ની અંદર થઈ. બીજું ખાસ કે 1936માં અખિલ ભારતીય રેડિયો, એને નામ આપવામાં આવ્યું. ભારત સરકારે જે રેડિયોની સેવા હતી ને અખિલ ભારતીય રેડિયો એ નામ આપ્યું. હવે આ નામ બદલાવીને 1957માં આકાશવાણી એવું નામ છે અમલમાં આવ્યું. ઓકે, ત્યાર પછી 1959માં દિલ્હીથી પ્રાયોગિક ધોરણે ટીવી સેવાની શરૂઆત થઈ, ટેલિવિઝન સેવાની શરૂઆત થઈ. ક્યારે? તો કે 1959માં. બરાબર. સૌપ્રથમ ફરીવાર રેડિયોનું જોઈ લીધું. રેડિયો ખાનગી ક્ષેત્રમાં ક્યારે આવ્યો? 1927માં. 1927માં ખાનગી ક્ષેત્રે શરૂઆત થઈ. ત્યાર પછી 1930માં સરકારે એને ખરીદી લીધી. હવે સરકારે 6 વર્ષ ચલાવી અને છઠ્ઠા એટલે કે 1936ના વર્ષમાં સરકારે એનું નામ બદલીને અખિલ ભારતીય રેડિયો નામ આપ્યું. ત્યાર પછી વળી પાછું 1957માં નામ બદલીને આકાશવાણી નામ કરવામાં આવ્યું. ઓકે, તો અહીંયા સુધી રેડિયોનું છે. ટેલિવિઝન સેવાની વાત કરીએ તો 1959માં ભારતમાં સૌપ્રથમ દિલ્હીમાં પ્રેક્ટિકલ લેવલમાં ટીવી સેવાની શરૂઆત થઈ. બરાબર. ત્યાર પછી 1976માં દૂરદર્શન અને અખિલ ભારતીય રેડિયો આ બંનેને સરકારે છૂટા પાડી દીધા. અને 1982માં રંગીન ટીવી ભારતની અંદર આવ્યું હતું. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો ટીવી અને રેડિયો ભારતની અંદર આ રીતે કામ કર્યું. હવે ઇન્ટરનેટની વાત કરીએ તો ભારતની અંદર ઇન્ટરનેટની સુવિધાઓ આપણને સરળતાથી મળી શકે એના માટે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે એ શરૂ કરવામાં આવ્યું છે. ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો કે 25 ઓક્ટોબર 2011થી કેન્દ્ર સરકારે આખું નેટવર્ક શરૂ કર્યું. એટલે ઇન શોર્ટ ઇન્ટરનેટની પણ સુવિધાઓ મળે, ટેલિકોમ્યુનિકેશન ટેલિફોનની પણ સુવિધાઓ આપણને સરળતાથી મળી શકે એના માટે આ આખું નેટવર્ક શરૂ થયું છે. ઓકે, હેતુ શું છે? તો આ હેતુ અંતર્ગત 2 લાખ જેટલી ગ્રામ પંચાયતો છે એ 2 લાખ ગ્રામ પંચાયતોને 20,000 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેટની સુવિધાઓ પૂરી પાડવાનો છે. એટલે સરકારે આ ઈ ગ્રામ પંચાયત નામની જે એક યોજના હતી, તો સરકારનો હેતુ જે હતો કે જેટલી પણ દેશની ગ્રામ પંચાયતો છે એ બધી ઇન્ટરનેટના મારફતે જોડાય અને ઇન્ટરનેટની સુવિધાનો લાભ લેતી થાય. હવે એના માટે સમગ્ર ભારતમાં ઈ સર્વિસ અને ઈ એપ્લિકેશનની સુવિધા સરકાર આપવાની છે. હવે આ સરકારની જે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની જે યોજના છે એ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા પરિયોજનાના ભાગરૂપવાળી યોજના છે. બરાબર. હવે આ યોજનાના અમલ માટે કોને કોને સરકારે જવાબદારી સોંપી છે? તો કે BSNL, બરાબર, ભારત સંચાર નિગમ લિમિટેડ, ત્યાર પછી એરટેલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એને કેબલ ગોઠવવાની જવાબદારી આપી છે. એટલે BSNL અને એરટેલ છે કોમ્યુનિકેશન માટે કામ કરશે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ એના માટે કેબલ બિછાવવાનું કામ કરશે. એટલે આ રીતે છે એ કોમ્યુનિકેશનની સુવિધાઓ ભારતની અંદર વિકસે એના માટે સરકારે આ કામ કર્યું છે. ઉપરાંત સેન્ટ્રલ લેવલે કેન્દ્રીય સ્તર ઉપર આ આખી જે યોજના છે એના ઉપર દેખરેખ રાખવાની જવાબદારી આવી છે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ BBNL. એ સંસ્થાની જવાબદારી છે કે દેશની અંદર આખી જે ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવાની યોજના છે એ વ્યવસ્થિત રીતે ચાલે. ઓકે, હવે ભારતની વાત કરીએ તો ભારતમાં કેરળનો ઇડુક્કી નામનો જિલ્લો આ નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે એની મદદથી જોડનાર દેશનો સૌપ્રથમ જિલ્લો છે. એટલે કેરળના જિલ્લામાં આ નેટવર્કની શરૂઆત સૌથી પહેલાં થયેલી. ઓકે, હવે બીજું કે ઇન્ટરનેટને લગતી સુવિધાઓ માટે સાથી જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. 2015માં શરૂ થઈ અને ગુજરાત રાજ્યમાં શ્રી આનંદીબેન પટેલ છે ત્યારના મુખ્યમંત્રી
એમણે શરૂઆત કરી. હવે શું લેવા સાથી કાર્યક્રમની શરૂઆત થઈ? ઓનલાઈન કાર્યક્રમ છે આખો. તો એનો હેતુ એ હતો કે સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી ઓનલાઈન ધોરણે પ્રાપ્ત બને. બરાબર, એટલે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, અધિકારીઓ, આઈએસ ઓફિસર, આઈસીએસ ઓફિસર હોય, બરાબર, મામલતદારથી લઈને તમામ સરકારી અધિકારીઓ, એ તમામની ડિટેલ છે એ સરકારી પોર્ટલ ઉપર, ઇન્ટરનેટ ઉપર, વેબસાઇટ ઉપર મૂકવામાં આવે, જેથી સામાન્ય લોકો જાણી શકે કે કયા હોદ્દા પર કયા અધિકારી અત્યારે છે. એટલે બીજું કે મુખ્યમંત્રી અને વહીવટી અધિકારીઓને નીતિ વિષયક નિર્ણયો લેવામાં સરળતા રહે, સહાય થાય, એના માટે કોઈ પણ યોજનાનું અમલીકરણ કરતા પહેલાં કર્મચારીને જો યોગ્ય નિર્ણય પહોંચાડવામાં આવે તો પરિણામ શું આવશે? કે આ હેતુ સરકારનો સરળ બને. એટલે ઇન શોર્ટ છે સરકાર જાણી શકે, લોકો જાણી શકે, તંત્ર જાણી શકે કે કયા હોદ્દા પર કયા અધિકારી છે. તો એના માટે આ સાથી પોર્ટલની આખી યોજના છે. એટલે એ અંતર્ગત ફરીવાર કે જેટલા પણ સરકારી અધિકારીઓ છે એ લોકોની માહિતી અહીંયાથી પ્રાપ્ય બનાવવામાં આવશે. ઓકે, સાથી જે આખો કાર્યક્રમ છે એનું ફૂલ ફોર્મ છે તો કે સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ. એટલે આ રીતે છે હ્યુમન રિસોર્સ, એચઆરનું કામ છે સરળ થઈ શકે સરકાર માટે, એના માટે સરકારની યોજના છે. સાથે સાથે ગુજરાત સરકારની બીજી પણ વિશિષ્ટ ઇન્ટરનેટ કોમ્યુનિકેશનની યોજના છે સ્વાગત યોજના, જે ભારત સરકારે ગુજરાત સરકારે 2013માં શરૂ કરેલી. હવે શા માટે શરૂ કરેલી? તો કે સામસામે ચર્ચા થાય, બરાબર, વિડીયોના માધ્યમથી, વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી, કે જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં લોકોની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે. બરાબર, કોઈ સ્થાનિક તંત્ર હોય તો એ લોકોની સમસ્યાનો નિકાલ લાવવામાં નિષ્ફળ જાય અથવા તો એ તંત્ર દ્વારા લોકોની સમસ્યાનો ઉકેલ આવી શકે એમ ન હોય, ત્યારે આ સ્વાગત યોજના દ્વારા આ કામ કરવામાં આવે, જેમાં લોકો વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ મુખ્યમંત્રી સામે પોતાની સમસ્યાની રજૂઆત કરે છે અને મુખ્યમંત્રી પછી એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એટલે ઇન શોર્ટ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી વહીવટની પારદર્શિતા સ્થપાય છે અને બીજું કે જેને અન્યાય થયો છે એને ઝડપી ન્યાય મળે છે. સ્વાગતનું પણ ફૂલ ફોર્મ છે સ્વાગત પોર્ટલનું તો કે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવિયન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. એટલે આ એક સ્વાગતનું પણ ફૂલ ફોર્મ છે જે આપણે ખાસ યાદ રાખવા જેવું છે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ ભારતની અંદર ઉર્જા ક્ષેત્ર. તો ભારતની અંદર જે એનર્જી સેક્ટર છે એ ઉર્જા ક્ષેત્ર આપણે આગળ વાત કરી હતી કે ટોટલ છે 3 રીતે ઉર્જા મેળવાય છે. તો થર્મલ ઉર્જા જે કોલસાના દહન દ્વારા થાય, બીજું છે એ જળ ઉર્જા જે પાણીની અંદર ચેકડેમ બાંધીને કે અન્ય રીતે મેળવવામાં આવે, ત્રીજું છે ન્યુક્લિયર પરમાણુ ઉર્જા. એમાં સૌપ્રથમ આપણે ખાસ વાત કરીએ કે દેશની કોઈ પણ પ્રગતિ છે, જેટલા પણ ઉદ્યોગો છે બધા ઉર્જાના કારણે શક્ય છે, પોસિબલ છે. તો ભારતની અંદર ઘણા બધા ક્ષેત્રો દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે. એટલે આ રીતે જોવા જઈએ તો સૌથી પહેલું છે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. એ ઉર્જાના છે એ પરંપરાગત સંસાધનો છે. બરાબર, આ જે 3 આપણે કીધા, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, આપણે ઘણા બધા સમયથી આ પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે ઉર્જા મેળવતા આવીએ છીએ. નવા બિન પરંપરાગત જે પ્રાપ્તિ સ્થાનો છે એ સૌર શક્તિ છે, સોલાર, બરાબર, પછી પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, ભૂતાપીય પરમાણુ છે અને બાયોગેસ છે. આ બધા જે એવા છે કે આપણે નવા છરૂ કર્યા છે, હળવે હળવે એનો વિકાસ સતત અને સતત થતો જાય છે. તો એ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. ઓકે, ઉપરાંત ત્રીજો પ્રકાર વાત કરીએ તો કે લાકડું છે, છાણ છે, પછી લકડીય કોલસો છે. આ બધા એવા પ્રાપ્તિ સ્થાનો છે ઉર્જાના જે બિન વ્યાપારિક છે. ઓકે, એના ઉપર મોટાભાગે એના ખરીદ વેચાણો કે બહુ મોટા પાયે એના દ્વારા ઉત્પાદનો થતા નથી. સ્થાનિક લોકો દ્વારા બહુ નાના પાયેનો વપરાશ થાય છે ઉર્જા મેળવવા માટે. અને ત્યાર પછી છે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ. આ બંને એવા છે કે જે વ્યાપારિક સ્ત્રોતો છે. વિશ્વની અંદર ભારતમાં પણ મોટા પાયે આનું ખરીદ વેચાણ થાય છે અને આના પર વ્યાપાર થાય છે. એટલે ઇન શોર્ટ આ 4 મુખ્ય છે ઉર્જાના સ્ત્રોતો આપણી પાસે છે: પરંપરાગત, બિન પરંપરાગત, વ્યાપારિક અને બિન વ્યાપારિક. આ 4 ઉર્જાના સ્ત્રોતો અલગ અલગ પાડવામાં આવે છે. જેમાં કોલસાની વાત કરીએ તો કોલસો ભારતમાં ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. ઓકે, એટલે સૌથી વધારે વીજળી આપણને કોલસાના દહનમાંથી આખા દેશની વાત કરીએ તો મળે છે. 31 માર્ચ 2018 મુજબ દેશના કોલસાના ભંડારમાં જે ઝારખંડ રાજ્ય છે એ સૌથી અગ્રીમ છે અને કુલ આખા દેશમાં જેટલું કોલસાનું ઉત્પાદન થાય એમાંથી એકલા ઝારખંડમાં 26.06% થાય. બરાબર, ત્યાર પછી આવે છે ઓડિશા રાજ્ય જે 24.83% કોલસાનો ભંડાર ધરાવે છે. આખા ભારતની વાત કરીએ તો ભારતની અંદર લગભગ 319.04 અબજ ટન જેટલો જથ્થો કોલસાના ભંડારનો છે. બરાબર, એટલે આ રીતે જોવા જઈએ તો કોલસાનો ઘણો બધો ભંડાર દેશની પાસે છે અને એને ધ્યાનમાં રાખીને સરકાર છે સૌથી વધારે ઉર્જાની મેળવણી છે કોલસા દ્વારા, દહન દ્વારા કરે છે. ઓકે,
હવે આ કોલસાના દહનના જે મથકો છે, તાપ વિદ્યુત મથક, એ ભારતની અંદર ઘણી બધી જગ્યાએ આવ્યા છે અને ભારતનું જૂનામાં જૂનું કોલસાનું તાપ વિદ્યુત મથક આવ્યું છે બોકારોની અંદર, છત્તીસગઢમાં, બરાબર. એ ભારતનું નહીં, એશિયાનું પણ સૌથી જૂનામાં જૂનું છે એ તાપ વિદ્યુત મથક છે, જે 1952માં અમેરિકા અને પશ્ચિમ જર્મનીના સહયોગથી બાંધવામાં આવ્યું હતું. ઓકે. એની સિવાય મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર બાંધવામાં આવનાર મહેશ્વર ડેમ છે, ખાનગી ક્ષેત્રે સ્થપાનાર પ્રથમ જળ વિદ્યુત મથક છે, જેની ક્ષમતા છે 500 મેગાવોટ જેટલી રહેશે. ભારત સરકારે, રાજ્ય સરકારોએ ઘણા બધા ચેકડેમ બાંધીને એના પર વિદ્યુત ઉર્જા મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ મધ્યપ્રદેશની અંદર નર્મદા નદી ઉપર જે ડેમ બાંધવામાં આવશે, મહેશ્વર ડેમ, ખાનગી ડેમ બાંધવામાં આવશે અને એની કેપેસિટી કેટલી હશે તો કે 500 મેગાવોટ જેટલી હશે. ઓકે, ચલો ત્યાર પછી વાત કરી લઈએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસની. તો ભારતની અંદર પેટ્રોલિયમ અને કુદરતી ગેસનું વ્યવસ્થિત શોધખોળ સંશોધન થાય એના માટે ભારત સરકારે 1959માં ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડની સ્થાપના કરી. હવે કમિશનમાંથી સરકારે પાછળથી કોર્પોરેશન કરી નાખ્યું છે, એટલે વર્તમાન સમયમાં ONGCનું ફૂલ ફોર્મ આપણે બોલીએ કે લખીએ તો એ ધ્યાન રાખવાનું છે કે હવે શું લખાય, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. એટલે પહેલાં કમિશન હતું, હવે સરકારે બદલીને કોર્પોરેશન કર્યું છે, પણ સ્થાપના થઈ હતી 1959માં. શા માટે સ્થાપના થઈ હતી કે ભારતની અંદર જેટલા પણ તેલ ક્ષેત્રો છે, ખનિજ તેલ ક્ષેત્રો, જ્યાંથી ખનિજ તેલ મળી આવે છે, તો એનો વહીવટ કરવાનું, એનું મેનેજમેન્ટ કરવાનું, સાથે સાથે નવા તેલ ક્ષેત્રોની શોધ કરવાનું, એની યોગ્ય ફાળવણી થાય એના માટેની તમામ જવાબદારી છે ONGC માટે છે. ઓકે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કડી, કલોલ, અંકલેશ્વર, આ બધી જગ્યાએ તેલના ભંડારો શોધી કાઢવામાં આવ્યા છે. ભારતની વાત કરીએ તો ભારતની અંદર સૌપ્રથમ આસામના દિબ્રુગઢની અંદર સૌપ્રથમ વખત આ તેલના ભંડારો મળેલા, આસામની અંદર, બરાબર. ગુજરાતમાં કીધું એમ આ જગ્યાએ તેલના ભંડારો શોધી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત મુંબઈની અંદર બોમ્બે હાઈ એમ કરીને દરિયાઈની અંદર પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે ખનિજ તેલ મેળવવા માટે. ઓકે. પણ પ્રોબ્લેમ એ છે કે ભારતનો ખનિજ તેલના ઉત્પાદનમાં બહુ ઓછો હિસ્સો છે. કેટલો છે? માત્ર 0.4% જેટલો જ. બીજો પણ એક પ્રોબ્લેમ છે કે ખનિજ તેલ, પેટ્રોલિયમ છે, એનું પૂરતું ઉત્પાદન છે ભારત દેશ કરી શકતો નથી, કારણ કે જેટલી આપણા દેશને પેટ્રોલિયમની જરૂર છે એની સામે આપણે બહુ ઓછો ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. તો પરિણામ શું આવે છે કે આપણે મોટાભાગનું ખનિજ તેલ વિદેશમાંથી આયાત કરવું પડે છે. એટલે આપણી જેટલી જરૂરિયાત છે એનું 30% માંડ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, બાકીની 70% આયાત આપણે વિદેશમાંથી કરવી પડે છે પેટ્રોલિયમની. ઓકે, ચલો ત્યાર પછી ઉર્જા અંગેની યોજના જોઈએ તો એક સરકારની યોજના છે સૌભાગ્ય યોજના, જે અંતર્ગત સરકારે દાખલ કરી છે કે દેશની અંદર લગભગ જેટલા પણ વીજળી વિનાના, વીજળી વિહોણા ગામ છે, ઘર છે, ત્યાં વીજળી પહોંચે. એટલે સૌભાગ્ય યોજનાનું પૂરું નામ છે સહજ વીજળી હર ઘર યોજના. આ યોજના સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે શરૂ કરી છે અને શહેરી અને ગ્રામીણ વિસ્તારના દરેક ઘરની અંદર વીજળી પહોંચાડવા માટેની યોજના છે. ઓકે. શરૂ ક્યારે થઈ તો કે આ યોજનાનો ગોલ એ છે કે ડિસેમ્બર 2018 સુધીમાં દરેક ઘરમાં છે વીજળી પહોંચાડવાનો આ યોજનાનો હતો, બરાબર. ઉપરાંત 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગરીબી રેખા નીચે જેટલા પણ લોકો નોંધાયેલા છે એ બધાને મફતમાં વીજ જોડાણ આપવાનો સરકારનો હેતુ હતો. ઓકે. ઉપરાંત ગરીબી રેખામાં નહીં નોંધાયેલા લોકોને 500 રૂપિયાના 10 હપ્તાથી વીજળી જોડાણ આપવાનો પણ સરકારનો હેતુ હતો કે એક સાથે છે એ પૈસા ભરી ન શકે તો 500 રૂપિયાના 10 હપ્તા કરી શકે, 500 રૂપિયાના 10 હપ્તા. એટલે આ રીતે પણ વીજળીનું જોડાણ આપવાનો સરકારનો હેતુ હતો. એટલે આ રીતે સૌભાગ્ય યોજના અંતર્ગત ભારત સરકાર છે ગ્રામીણ લોકો સુધી અને એવા વિસ્તારો સુધી જ્યાં વીજળી પહોંચી નથી ત્યાં આ યોજના દ્વારા વીજળી પહોંચાડવાનું કામ કરશે. ઓકે. ચલો ઉપરાંત શહેરોની અંદર માળખાગત સુવિધાઓ, સવલતો વધે અને એનો વ્યાપ વધે એના માટે સરકારે યોજના લોન્ચ કરી છે અમૃત મિશન યોજના, જેની શરૂઆત થઈ હતી 3 ડિસેમ્બર 2005ના રોજ. અમૃતનું ફૂલ ફોર્મ થાય અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, બરાબર. એટલે ઇન શોર્ટ શહેરની અંદર જે માળખાકીય સુવિધાઓ છે એમાં નવો ફેરફાર કરવો, નથી તો એનો વિકાસ કરવો, એના માટેની આ અમૃત મિશન યોજના છે. એનું મંત્રાલય કયું લાગુ પડે, કયું ખાતું સરકારનું લાગુ પડે તો કે આવાસ અને શહેરી બાબતોનું જે મંત્રાલય છે એ આ યોજના આખી સંભાળે છે. હેતુ શું છે, ઉદ્દેશ શું છે તો કે શહેરોમાં નાગરિક સુવિધાઓ પૂરી પાડવાની, શહેર તરફની લોકોની જે દોટ છે એ અટકે, બરાબર. જે શહેરીકરણ થાય છે, શહેરીકરણ એટલે શું, સિમ્પલી કે ગ્રામીણ વિસ્તારમાંથી વધારે ને વધારે પ્રમાણમાં લોકો શહેરી ક્ષેત્રમાં વસે
તો પરિણામ શું આવે? શહેરી ક્ષેત્રમાં વસ્તી ગીચતા વધે, ઇન શોર્ટ વસ્તી ઝડપથી વધે તો જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ ઝડપી સુધારી શકાય નહીં, એના કારણે ઘણી બધી નેગેટિવ બાબતો ઊભી થાય. તો અહીંયા સરકારનો હેતુ એ છે કે વધારે ને વધારે લોકો શહેરમાં ભેગા થાય, વસ્તી ગીચતા વધે, એના કારણે બીજા નવા પ્રશ્નો ઊભા થાય. એના કરતાં બેટર છે કે નાના અને મધ્યમ કક્ષાના વિસ્તારમાં પણ સમન્વિત વિકાસ કાર્યક્રમ શરૂ કરવાના. એટલે જેવી સુવિધાઓ શહેરોમાં મળે છે એવી જ નાના અને મધ્યમ વિસ્તારોમાં પણ મળવા માંડે તો લોકો આંધળી દોડશે, શહેરો તરફ મૂક્યા નહીં અને શહેરીકરણની સમસ્યા ઉદ્ભવે નહીં. ઉપરાંત શહેરી ગરીબો માટે બુનિયાદી સેવાઓ પૂરી પાડવાનું પણ અહીંયા કામ છે. જે શહેરોમાં બુનિયાદી સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી ત્યાં સરકારે એક આવાસ યોજના શરૂ કરવાની છે અને જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, બરાબર, એમને આવાસ છે એ પૂરા પાડવાનો પણ સરકારનો ઉદ્દેશ આ યોજના અંતર્ગતનો છે. બરાબર, એટલે આ રીતે આપણે જોઈએ કે સરકારે શહેરોની અંદર પણ આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે લોકોને એના માટે પ્રયત્નો કર્યા છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય અર્થતંત્રની અંદર જે આર્થિક આંતરમાળખું છે એની અંદર ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે. એની અંદર આપણે છે પરિવહન અને કોમ્યુનિકેશનની સેવાઓ જોઈ, ઉપરાંત આપણે અન્ય જે સેવાઓ છે દેશની સરકાર દ્વારા જે આંતરમાળખાનો વિસ્તાર અને વિકાસ કરવામાં આવે છે એની પણ જાણકારી મેળવી રહ્યા છે. બરાબર, તો એ જ શ્રેણીની અંદર આજે ખાસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ શું છે અને સરકારે શા માટે એની રચના કરી છે, કયા કયા એના ઉદ્દેશો છે એની જાણકારી ખાસ મેળવી લઈએ. જો વર્ષ 2015ની અંદર સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ઉપરાંત અટકેલા આંતરમાળખાના પ્રોજેક્ટને ભંડોળ મળી રહે અને તે માટે સરકારે લગભગ ₹40,000 કરોડનું ભંડોળ છે એનું નિર્માણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. ફરીવાર શા માટે? તો કે દેશની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ઉપરાંત અટકેલું જે આંતરમાળખું છે એ આંતરમાળખાના વિકાસ માટે સિમ્પલ વાત છે મૂડી જોઈએ, નાણાં જોઈએ. તો એના માટે સરકારે ભવિષ્યના વર્ષોની અંદર લગભગ ₹40,000 કરોડ જેટલું ભંડોળ છે એકત્રિત કરવાની વાત કરી છે. બરાબર, ઉપરાંત ભારતનું સૌ પ્રથમ સાર્વભૌમ સંપત્તિ ભંડોળ હશે, એટલે સોવરેન વેલ્થ ફંડ એ ભારતનું સૌ પ્રથમ હશે અને આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેથી રોકાણકારોને આકર્ષિત કરશે. એટલે ઇન્શોર્ટ સરકાર જે આ ભંડોળ ઊભું કરશે એ ભંડોળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે રોકાણકારો છે, ઇન્વેસ્ટર્સ, એને આકર્ષિત કરવા માટે સરકારે આ ભંડોળ છે એકઠું કરવાનું છે. ઉપરાંત આ જે આખું ભંડોળ છે એની અંદર ભારત સરકારનો 49% હિસ્સો છે, બાકીનો 51% હિસ્સાની અંદર સામાન્ય લોકો, નાગરિક જનતા છે એ લોકો સરળતાથી રોકાણ કરી શકે છે. ઓકે, જો કીધું છે બાકીનો 51% હિસ્સો ખાનગી ક્ષેત્રનો છે. ઉપરાંત આ જે આખું છે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એનું જે હેડક્વાર્ટર છે વડુ મથક એ મુંબઈની અંદર આવ્યું છે. ઓકે, હવે જે NIIF બરાબર એના ભંડોળની અંદર જેટલી રકમ એકત્રિત થાય એ ક્યાં વાપરવાની? તો કે ઉર્જાની અંદર, પરિવહનમાં, આવાસ, પાણી, કચરાની વ્યવસ્થાપન અને અન્ય માળખાગત જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એના વિકાસ અને એના વિસ્તાર માટે વાપરવાની. એટલે એ હેતુ માટે સરકારે NIIF બરાબર એની રચના ખાસ કરી છે. ઉપરાંત આગળ વાત કરીએ તો NIIF છે એ વર્તમાન સમયની અંદર 3 વિશિષ્ટ ભંડોળનું સંચાલન કરે છે. ઓકે, કયા કયા છે? જે ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ સાથે વૈકલ્પિક રોકાણ નિધિ બરાબર એ તરીકે નોંધાયેલું છે અને ભારતીય ટ્રસ્ટ અધિનિયમ અંતર્ગત ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે. એટલે ઇન શોર્ટ એમ કહી શકીએ કે NIIF પોતે તો ભંડ એકત્રિત કરે છે, એની સાથે બીજા 3 ભંડોળ છે એને પણ એનું સંચાલન કરે છે. હવે 3 કયા કયા ભંડોળ છે? તો કે સૌથી પહેલું છે માસ્ટર ફંડ, બીજું છે ફંડ ઓફ ફંડ અને ત્રીજું છે વ્યૂહાત્મક રોકાણ ફંડ. બરાબર, ખાસ વાત કરી લઈએ કે આજે 3 ભંડોળનું સંચાલન કરે છે એ 3 ભંડોળ સેબીની અંદર વૈકલ્પિક રોકાણ નિધિ તરીકે રજીસ્ટર્ડ થયેલા છે. ઉપરાંત ભારતીય ટ્રસ્ટ અધિનિયમ છે એમાં ટ્રસ્ટ તરીકે નોંધાયેલા છે આ 3 ભંડોળ. ઓકે, ચલો એમાંનો પહેલું ભંડોળ એટલે કે જોઈએ માસ્ટર ફંડ. હવે માસ્ટર ફંડ શું છે? તો કે મુખ્યત્વે મૂળ પાયાની સેવાઓ છે, માળખાગત ક્ષેત્રો છે એની સંચાલિત સંપત્તિ જેમ કે રસ્તા છે બરાબર, પછી વિમાન મથકો, બંદરો, ઉર્જા, આ બધા ક્ષેત્રોમાં પાયાનું રોકાણ કે એના વ્યવહારો કે વિસ્તાર કે બાંધકામ આ બધાની જવાબદારીનું કામ કોણ કરે? માસ્ટર ફંડ કરે. ઓકે, માસ્ટર ફંડમાંથી થાય. બીજું છે ફંડ ઓફ ફંડ, તો મુખ્યત્વે જે થર્ડ પાર્ટી મેનેજર છે, ત્રાહિત પક્ષના મેનેજર, એના દ્વારા જેટલું પણ રોકાણ થાય એની સાથે વ્યવહાર આ ફંડ દ્વારા થાય. અને ત્રીજું આપણે વાત કરી વ્યૂહાત્મક રોકાણ ફંડ, તો એ મુખ્યત્વે પ્રોજેક્ટ અથવા તો કંપનીમાં વિકાસના તબક્કા દરમિયાનના
રોકાણ સાથે વ્યવહાર કરે, એટલે ઇન શોર્ટ કંપનીમાં જે વિકાસ થતો હોય તો એના અલગ અલગ તબક્કામાં કેટલા નાણાંના કેટલા મૂડીના ભંડોળની જરૂર છે એના આધારે એ લોકો ડીલ કરે. એટલે ઇન શોર્ટ આ 3 પ્રકારના ભંડોળનું સંચાલન NIIF એ કરે છે, બરાબર, સેબીની અંદર રજીસ્ટ્રેશન કરાવીને. ચલો ત્યાર પછી વાત કરીએ કે NIIF છે, બરાબર, એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડથી અલગ છે. ઘણા બધા લોકો આ બંનેને એક જ માની લે છે, બરાબર, પણ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ પણ અલગ અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ પણ અલગ છે. જેમાં આ NIIF છે એનો મુખ્ય ઉપયોગ શું છે તો કે વિનિવેશની પ્રક્રિયા દ્વારા ભેગી કરવામાં આવેલી જેટલી પણ રકમ છે એને જમા કરે. હવે ક્યાં જમા કરે તો કે ભંડોળની અંદર. ભવિષ્યમાં એનો ઉપયોગ આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવે. હવે વાત કરીએ માર્ચ 2020ની, તો એની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB એના દ્વારા $100 મિલિયન NIIFના ફંડ ઓફ ફંડમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. ઇન શોર્ટ જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ ફંડ ઓફ ફંડ છે જે NIIF સંભાળે છે એની અંદર $100 મિલિયન રોકાણ કરવાની છે. ઓકે, 2018ની વાત કરીએ તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એટલે AIIB એણે ભારતના NIIFમાં એટલે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર $200 મિલિયન રોકાણ કરેલું હતું. એટલે એ રીતે જોવા જઈએ તો વિશ્વના ઘણા બધા રોકાણકારોએ આ NIIF અને NIIFની અંદર ઘણો બધો રસ દાખવ્યો છે રોકાણ કરવા માટે, બરાબર. ચલો ત્યાર પછી આંતરમાળખું આપણે ખાસ આખું પૂરું કર્યું, બરાબર. હવે જોઈએ સામાજિક આંતરમાળખું એટલે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ભારત દેશની અંદર જેવી રીતે આર્થિક સેવાઓ જેટલી મહત્વની છે એવી ને એવી રીતે સામાજિક સેવાઓ પણ મહત્વની છે. દાખલા તરીકે આરોગ્ય છે, બરાબર, વીમો છે, બેન્કિંગ છે, ખાસ કરીને શિક્ષણ, આ બધી સેવાઓ આપણા દેશના સામાજિક વિકાસ માટે પણ અગત્યની છે. અને સામાજિક આંતરમાળખાનો બીજો એક ફાયદો છે કે આર્થિક આંતરમાળખાને પણ ઘણી બધી મદદ પૂરી પાડે છે. એટલે આર્થિક આંતરમાળખાના વિકાસ માટે જો પાયો હોય તો એ સામાજિક આંતરમાળખું છે. ઓકે, તો એ જે સામાજિક આંતરમાળખાની અલગ અલગ સેવાઓ છે હવે એના વિશે આપણે ડિટેલમાં જોતા જઈએ. જો સામાજિક આંતરમાળખાનો અર્થ શું છે કે મૂળ એવી પ્રવૃત્તિ કે સેવાઓ જે અમુક સામાજિક ઉદ્દેશ પ્રાપ્ત કરવા ઉપરાંત વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ મદદ કરે. એટલે ઇન શોર્ટ દેશના સમાજના લોકોનો તો વિકાસ કરે જ, સાથે સાથે દેશનો આર્થિક વિકાસ કરવામાં પણ ઉપયોગી મદદરૂપ સાબિત થાય. હવે એના માટે કઈ કઈ સેવાઓને સામાજિક આંતરમાળખામાં સમાવવામાં આવી છે તો કે શિક્ષણ, આરોગ્ય સેવા, સ્વચ્છતા, પાણી પુરવઠો, આ બધી જ સેવાઓ છે સામાજિક આંતરમાળખાના ઘટકો છે, બરાબર. તો સૌથી પહેલું એમાંનું અગત્યની સેવા છે શિક્ષણ, બરાબર, એજ્યુકેશન. તો એ શિક્ષણની અંદર જોવા જઈએ તો શિક્ષણ માટે શાસ્ત્રની અંદર શબ્દ વપરાય છે માનવ મૂડીરોકાણ. માનવ મૂડીરોકાણ, જો આપણે ધંધાની અંદર નાણાં રોકીએ ને તો એને મૂડીરોકાણ કહીએ, બરાબર. પણ મનુષ્યના વિકાસ પાછળ, એના બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ પાછળ જો નાણાં રોકવામાં આવે અથવા તો કંઈક પ્રયત્ન કરવામાં આવે તો એના માટે શબ્દ વપરાય છે માનવ મૂડીરોકાણ. ઓકે, હવે માનવ મૂડીરોકાણ શું છે તો કે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જેટલું પણ સરકાર મૂડીરોકાણ કરે, જેટલા પણ ખર્ચા કરે, જેટલા માળખાઓ ઊભા કરે, જેટલા પ્રયત્નો કરે, જેટલી પણ મહેનત કરે એ બધાને માનવ મૂડીરોકાણ કહી શકાય. કારણ કે શા માટે મૂડીરોકાણ છે તો કે માનવીની અંદર રહેલી શારીરિક અને માનસિક શક્તિઓને બહાર લાવવા માટે અને દરેક માનવીએ માનસિક અને શારીરિક શક્તિઓનો ઉપયોગ પોતાનું જીવન જીવવા માટે કે પોતાનું કલ્યાણ કરવા માટે કરી શકે, એ મુખ્ય એનો ઉદ્દેશ કે હેતુ છે. એટલે સિમ્પલી એમ વાત કરીએ કે શિક્ષણની અંદર કેળવણી છે, તાલીમ છે, સંશોધન, આ બધી સેવાઓ માટે સરકાર જેટલું પણ મૂડીરોકાણ કરે એ બધાને માનવ મૂડીરોકાણ કહી શકાય. એટલે ઇન શોર્ટ આ બધાથી ફાયદો એ થાય કે કાં તો માનવીની શારીરિક ક્ષમતાઓ વધે અને કાં તો માનસિક ક્ષમતાઓ વધે, અને બંનેના ઉપયોગ દ્વારા માનવી પોતાનો અને દેશનો વિકાસ કરી શકે. ઓકે, અહીં ભારતની વાત કરીએ તો ભારતમાં શિક્ષણની સુવિધા સરકાર દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે અને અમુક અંશે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ છે પૂરી પાડવામાં આવે છે, બરાબર. અને એ રીતની સિસ્ટમ આપણે ત્યાં ઊભી થયેલી છે. હવે બંધારણની એક સ્પેશિયલ વાત કરીએ તો બંધારણની અંદર ઉલ્લેખ છે કે ભારત દેશની અંદર જન્મેલા પ્રત્યેક નાગરિકને, બરાબર, 6 વર્ષથી 14 વર્ષની વય સુધીના પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પ્રાપ્ત થવું જોઈએ. આ બંધારણની અંદર આદેશ છે, બરાબર, કે દરેક એવી વ્યક્તિ જે ભારતમાં જન્મી છે, ભારતીય નાગરિક છે, એને 6 વર્ષથી 14 વર્ષ સુધીનું જે શિક્ષણ છે, પ્રાથમિક શિક્ષણ, એ મફત પ્રાપ્ત થવું જોઈએ અને ફરજિયાત પ્રાપ્ત થવું જોઈએ. આવો આદેશ છે, બરાબર. એટલે બીજું, અને કે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત લોકોને મળે
એના માટે જવાબદારી સરકારે કોને સોંપી છે? રાજ્ય સરકારોને. એટલે જેટલા પણ ભારતની અંદર રાજ્યો છે એ રાજ્યો છે રાજ્યની અંદર રાજ્યની જવાબદારી છે કે શિક્ષણનું કામ છે એ દેખરેખ કરે, સંભાળે. એટલે ઇન શોર્ટ દેશની અંદર છે અલગ અલગ રાજ્યોને આ જવાબદારી સોંપવામાં આવી છે કે એના રાજ્યોની અંદર તમામ નાગરિકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પ્રાપ્ત થાય. એટલે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. બંધારણમાં પણ રાજ્યના હિસ્સામાં આ કાર્ય છે વહેંચવામાં આવ્યું છે. ઓકે, ચલો હવે એ રાજ્ય સરકારની જવાબદારી છે એને ધ્યાનમાં લઈને 2013-14માં ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા કેટલી હતી? તો કે 1.4 મિલિયન હતી. આટલી શાળાઓ હતી. એની સામે આ શાળાઓની અંદર 7.7 મિલિયન જેટલા શિક્ષકો હતા. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો ભારતની અંદર પ્રાથમિક શાળાઓ અને શિક્ષકોની સંખ્યા આ પ્રમાણે હતી. આ જ વર્ષમાં એટલે કે 2013-14ની અંદર પ્રાથમિક શિક્ષણની અંદર પ્રાઇમરી એજ્યુકેશનની અંદર કેટલા બાળકો હતા? તો કે કુલ વસ્તીની અંદર જેટલા બાળકો હતા એ કુલ બાળકોના 93% બાળકો પ્રાથમિક શિક્ષણમાં પોતાની નોંધણી કરાવેલી હતી 2013ની અંદર કુલ વસ્તીની સરખામણીમાં. ઓકે, ત્યાર પછી આપણને ખબર છે કે સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે સૌ આગળ વધે, બરાબર, તો એ એક કાયદો સરકારે પસાર કર્યો. ઉપરાંત RTEનો બરાબર શિક્ષણ અધિકારનો કાયદો છે. આ પગલાઓ સરકારે એટલા માટે લીધા છે કે દેશની અંદર રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષણ તો એટલીસ્ટ શરૂ થાય, બરાબર, તો પ્રાથમિક શિક્ષણ આવશે તો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર એનો રેશિયો વધશે. એટલે સરકારના આ જે બે પગલાઓ છે સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ અધિકારનો કાયદો એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, આ બંને દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાના રાજ્યની અંદર પ્રયત્નો થયા છે. ઓકે, એના સિવાય આપણે જાણીએ છીએ ગુણોત્સવ ને પ્રવેશોત્સવ ને આ બધી પ્રવૃત્તિઓ સતત અને સતત ચલાવવામાં આવે છે. ઓકે, પ્રોબ્લેમ ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રમાં શું છે? તો કે આજની તારીખમાં એક તો જેટલી શાળાઓમાં શિક્ષકોની જરૂર છે એના કરતાં શિક્ષકો ઓછા છે, બરાબર, જગ્યાઓ ઘણી બધી ખાલી છે. ઉપરાંત બીજો પ્રોબ્લેમ કે જેટલા પણ શિક્ષકો છે એમાંથી બહુ ઓછા શિક્ષકો એવા છે કે જે તાલીમ મેળવેલા હોય. એટલે ઇન શોર્ટ તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ ઓછું છે. જો અહીંયા વિદ્યાર્થીની સરખામણીએ શિક્ષકો કેટલા હોવા જોઈએ એના રેશિયો છે. તો એ પ્રમાણે વાત કરીએ કે 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હતો. એટલે 46 બાળકો સામે એક શિક્ષક, જેટલા બાળકોની સંખ્યા છે એની સામે શિક્ષકોની આપણે પ્રમાણ કાઢીએ તો દર 46 બાળકોએ માત્ર એક શિક્ષક હતા, બરાબર. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની વાત કરીએ, બરાબર, તો એની અંદર 34 બાળકોએ શિક્ષણનું પ્રમાણ એક હતું, બરાબર, એટલે 34:1નો રેશિયો હતો. એટલે આ રીતે જોવા જઈએ કે શિક્ષકોની સંખ્યા વિદ્યાર્થીઓ દીઠ બહુ ઓછી છે, બરાબર. ઓકે, ચાલો ત્યાર પછી 2013-14નો જ આંકડો જોઈએ તો માધ્યમિક કક્ષાએ 69% વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા અને આ જ પ્રમાણ છે ઉચ્ચતર શિક્ષણની અંદર માત્ર કેટલું હતું? 25%. એટલે તમે જોવા જાઓ કે પ્રાથમિક શિક્ષણની અંદર કુલ વસ્તીના 93% બાળકો નોંધાયેલા હતા. આ જ વર્ષની વાત કરીએ તો કુલ વસ્તીના માત્ર 69% લોકોએ માધ્યમિક શિક્ષણ છે વિદ્યાર્થીઓ મેળવ્યું. હવે એમાંથી ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો વધારે હાલત ખરાબ છે. તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ નોંધાયેલા, કુલ વસ્તીમાં જેટલા વિદ્યાર્થીઓ હતા એમાંથી માત્ર 25% વિદ્યાર્થીઓએ આ રીતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા માટે નોંધણી કરેલી. એટલે આપણે એ પ્રમાણે રેશિયો જોતા જઈએ તો ખબર પડે કે જેમ જેમ શિક્ષણનું સ્તર વધતું જાય છે એમ એમાં નોંધાયેલા બાળકોની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે. જો એના માટે પ્રયત્ન કરવામાં આવે તો શિક્ષણ છે દેશની અંદર વધી શકે એમ છે. હવે આ જે રેશિયો સતત ઘટતો જ હતો એના માટે ગુજરાત સરકારે અને દરેક રાજ્યોની સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, બરાબર. તો એના માટેની વાત કરીએ કે ભારતની અંદર છે એક સરસ મજાની યોજના શરૂ થઈ, પઢે ભારત બઢે ભારત નામની. શરૂઆત ક્યારે થઈ? તો કે 26 ઓગસ્ટ 2014ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હતા સ્મૃતિ ઈરાની એ વખતના, એમણે આ યોજનાની શરૂઆત કરી, આ અભિયાનની શરૂઆત કરી. હેતુ શું હતો કે શિક્ષણનું જે લેવલ છે એ ઊંચું આવે, બરાબર. અને આ કાર્યક્રમની અંદર પ્રયત્ન શું કરવામાં આવ્યા હતો કે બાળકોનું જે પ્રારંભિક વાંચન, લેખન અને સૂઝબૂછ છે, ઉપરાંત પ્રાથમિક કક્ષાનું ગણિત છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. એટલે ઇન શોર્ટ બાળકોમાં જે પાયાનું શિક્ષણ છે એ તો પાક્કું થાય એના માટે આ કાર્યક્રમ ખાસ હતો. અને આ જો કરવું હોય પ્રારંભિક વાંચન, લેખન, સૂઝબૂછ અને ગણિત આ વિદ્યાર્થીઓનું પાકું કરવું હોય તો શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવી પડે. ઓકે, તો શાળાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો આ અભિયાનનો પ્રયત્ન હતો. બીજું ખાસ કીધું કે જેટલી પણ શાળાઓ કામ કરે છે બધી શાળાઓ માટે એક વર્ષની અંદર 200 દિવસનું શિક્ષણ કાર્ય ફરજિયાત રાખવાનું કીધું. એટલે ટોટલ 365 દિવસો છે એમાંથી ફરજિયાત 200 દિવસ શૈક્ષણિક કાર્ય શરૂ રહેવું જોઈએ. આ પણ અભિયાનનો એક હેતુ હતો. ઉપરાંત આગળ વાત કરી કે ગણિત વિષય માટે 300 કલાક
અને ભાષાઓ માટે 500 કલાક વાર્ષિક શિક્ષણ અપાવવું જોઈએ. એટલે એક વર્ષની અંદર ગણિતમાં 300 કલાક શિક્ષણ કામ થયેલું હોવું જોઈએ ઓછામાં ઓછું. અને ભાષાઓના વિષય છે, દાખલા તરીકે ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, અંગ્રેજી છે, આ બધી ભાષાઓમાં 500 કલાક એના જેટલું શિક્ષણ કાર્ય થવું જોઈએ. શિક્ષકોની વાત કરીએ તો આ અભિયાન અંતર્ગત, આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં શિક્ષકોની 95% હાજરી અનિવાર્ય કીધી છે. બરાબર, એટલે ઇન શોર્ટ 100 દિવસ હોય તો 100 દિવસમાંથી ફરજિયાતપણે ઓછામાં ઓછા 95 દિવસ તો હાજર રહેવાનું જ. ઓકે, એટલે આ રીતે છે જે ગુણવત્તા સુધરે, શિક્ષણનું કાર્ય વધે, શિક્ષણના કલાકો વધે તો પછી શિક્ષણની ગુણવત્તા છે સુધરી શકે, શિક્ષણનું પ્રમાણ બાળકોમાં વધી શકે એવી આશા આપણે રાખી શકીએ. બરાબર, અને સરકારે પ્રયત્નો કર્યા છે. હળવે હળવે સાક્ષરતાનો દર છે સતત અને સતત વધતો જાય છે. આઝાદી સમયની વાત કરીએ તો માત્ર ને માત્ર 18.33% જેટલો ભારતનો સાક્ષરતા દર હતો, જે અત્યારે 74.14% સુધી વધ્યો છે, જે આપણા માટે સારી બાબત કહેવાય. બરાબર, ચલો હવે બીજું સામાજિક આંતરમાળખાનું ક્ષેત્ર છે, સેવા છે, અને એ છે આરોગ્ય એટલે કે હેલ્થ. હવે હેલ્થ માટે એક બહુ સરસ મજાની વ્યાખ્યા આપણને WHO આપી છે, એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન, એનું ફૂલ ફોર્મ થાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આ સંસ્થાએ આપણને કીધું છે કે હકીકતમાં આરોગ્ય એટલે શું? તો એમણે એવું કીધું છે કે ફક્ત રોગની ગેરહાજરી કે પછી આપણી સારી શારીરિક શક્તિ હોય એને જ આરોગ્ય ન કહેવાય. આપણા શરીરમાં રોગ નથી અને આપણામાં સરસ શક્તિ છે એનો મતલબ એવો નથી કે આપણે સ્વસ્થ છીએ. તો સ્વાસ્થ્ય કે આરોગ્ય કોને કહેવાય? તો કે માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. એટલે માણસ છે એ ભૌતિક રીતે પણ, માનસિક રીતે પણ અને સામાજિક રીતે પણ છે એનું કલ્યાણ થવું જોઈએ. મતલબ એની પરિસ્થિતિમાં સતત સુધારો થવો જોઈએ. એ જેટલી પણ વસ્તુ કે સેવાઓ વાપરે છે એની ગુણવત્તા અને પ્રમાણ વધવું પડે. માનસિક સ્થિતિ છે એ સતત ને સતત સુધરવી જોઈએ. બરાબર, મુશ્કેલીઓ ઓછી થતી જોઈએ. અને સમાજની અંદર જેટલા પ્રશ્નો છે એ પણ ઘટતા જતા હોવા જોઈએ. તો આરોગ્ય કે સ્વાસ્થ્ય સારું છે એમ કહી શકાય. ઓકે, હવે બીજું એમણે ખાસ કીધું છે કે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધા પર સીધી રીતે સંકળાયેલો છે. બહુ સિમ્પલ ગણતરી કરીએ કે દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશમાં જાહેર આરોગ્યની સેવાઓનું પ્રમાણ એકદમ સારું હોય, વધારે હોય. દેશમાં રાષ્ટ્રીય આવક ઓછી હોય તો જાહેર આરોગ્યની સેવાઓ કેવી હોય? ઓછી. એટલે ઇન શોર્ટ રાષ્ટ્રીય આવક અને દેશમાં જાહેર આરોગ્યની સેવાઓ બંને વચ્ચે સીધો સંબંધ છે. જેટલી રાષ્ટ્રીય આવક વધારે પ્રમાણમાં હશે એટલું દેશની અંદર જાહેર આરોગ્યની સેવાઓની ગુણવત્તા, એનું પ્રમાણ, એનો વિસ્તાર એ છે વધારે પ્રમાણમાં આપણને જોવા મળશે. ઓકે, હવે પ્રજાનું આરોગ્ય કેટલું છે? આપણે સાક્ષરતાનો દર તો માપી શકીએ નોંધણીના આધારે. બાળકો કેટલા ભણે છે, કયા ધોરણ સુધી અભ્યાસ કરે છે, એના આધારે સાક્ષરતાનો દર ખબર પડે. ઇવન વસ્તી ગણતરીમાં પણ ખબર પડે. પણ અહીંયા આરોગ્યનું પ્રમાણ લોકોની અંદર કેટલું છે તો એ જાણવા માટે સરેરાશ આયુષ્ય એક મહત્વનો માપદંડ છે. કે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય જો માપવામાં આવે તો આપણને ખબર પડે કે જેમ સરેરાશ આયુષ્ય વધારે તો એમ દેશમાં આરોગ્યની સેવા સુવિધા સારી છે એમ કહેવાય. ઓકે, તો એ સરેરાશ આયુષ્ય લોકોનું કેટલું છે એ અહીંયા ખાસ માપવામાં આવે છે. તો 1951ની વાત કરીએ તો 1951માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 32 વર્ષ હતું. ઓકે, 32 વર્ષ જેટલું નીચું કેમ હતું? કારણ કે ત્યારે દુષ્કાળ અને રોગો આ બધું વધારે પ્રમાણમાં હતું. હવે એની સામે આ બધા રોગો સામે, દુષ્કાળ સામે લડવા માટે અસરકારક દવાઓ ઉપલબ્ધ ન હતી, આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, ડૉક્ટરો, નર્સો જેવું ઘણી બધી સુવિધાઓ જોઈએ. આ પૂરતા પ્રમાણમાં ત્યારે 1951ની અંદર ભારત પાસે બિલકુલ નહોતી. અને એના કારણે છે લોકોનું જે સરેરાશ આયુષ્ય છે એ ખૂબ જ ઓછું હતું. અને એટલા માટે 32 વર્ષનું જ હતું. જે પછી સમતોલ પોષણક્ષમ આહાર અને દાક્તરી સારવારનો વિકાસ થયો ભારતની અંદર. બરાબર, લોકોને અનાજની ઉપલબ્ધિ વધી. કૃષિ ક્ષેત્રમાં 1965માં આપણને ખબર છે હરિયાળી ક્રાંતિ આવી. અનાજની આયાતો કરવાનું આપણે બંધ કર્યું. કેમ? કારણ કે આપણા દેશમાં જ એટલું બધું અનાજનું ઉત્પાદન થવા લાગ્યું કે હવે આપણે વિદેશમાંથી અનાજની આયાત કરવાની જરૂર ન રહી. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે આ બધી જ સુવિધાઓના કારણે એક બાજુ અનાજનું ઉત્પાદન વધ્યું, બીજી બાજુ રોગચાળાઓ સામે રસીઓ વિકસાવી, આપણે આરોગ્યની સારી નવીન સુવિધાઓ વિકસાવી. ભારત સરકારે જાહેર દવાખાના, જે સરકારી દવાખાનાઓ છે એના દ્વારા આરોગ્યની સેવાઓનો વ્યાપ વધાર્યો. એટલે ઇન શોર્ટ આ બધા સહિયારા પરિણામોને લીધે ફાયદો એ થયો કે સરેરાશ આયુષ્ય છે વધવા પામ્યું. અને કેટલું થયું તો કે 2011ની વાત કરીએ તો 63.5 વર્ષ લોકોનું સરેરાશ આયુષ્ય થયું હતું. બરાબર, એવી જ રીતે સેમ વાત કરીએ બાળ મૃત્યુ દરની તો 1951ની અંદર બાળ મૃત્યુ દરનું પ્રમાણ દર 1000 146 જેટલું હતું. હવે બાળ મૃત્યુ દર એટલે શું, કઈ રીતે એને માપવામાં આવે છે?
તો અહીંયા ખાસ એ ધ્યાનમાં લેવામાં આવે કે દર 1000 બાળકોની સરખામણીમાં કેટલા બાળકો મૃત્યુ પામ્યા, તો ઇન શોર્ટ આ દર 1000 વસ્તીની અંદર જેટલા બાળકો છે એમાંથી દર 1000 બાળકોએ જેટલા બાળકો મૃત્યુ પામતા હોય એક વર્ષ દરમિયાન એને કહેવાય બાળ મૃત્યુ દર. હવે આ બાળ મૃત્યુ દર 1951ની અંદર કુપોષણના લીધે છે, માતાના કુપોષણના લીધે બાળકને પોષણક્ષમ આહાર ન મળે, અચ્છા પછી કોઈ રોગ લાગુ પડે તો આરોગ્યની સુવિધાઓ ન મળે, એના કારણે બાળ મૃત્યુ દર એનું ખૂબ ઊંચું પ્રમાણ હતું અને 146 હતું, જે હવે ઘટીને દર 1000 કેટલું થઈ ગયું છે 44. એટલે 2011માં સરેરાશ આયુષ્ય 63.5 વર્ષનું થયું અને બાળ મૃત્યુ દર છે કેટલો થયો છે ઘટીને 44. બંને આંકડા દર્શાવે છે કે દેશની અંદર આરોગ્યની સેવાઓ સારા પ્રમાણમાં વિકસી છે અને એનો ફાયદો લોકોને મળવા પામ્યો છે. ઓકે, ઉપરાંત બીજું કે વિશ્વ બેંક છે બરાબર, વર્લ્ડ બેંક, એના રિપોર્ટ પ્રમાણે ભારત સરકારે દેશમાં આરોગ્યની સેવાઓના વિકાસ માટે જે આખો જે ખર્ચ કરે છે, ભારત દેશના વિકાસ માટે ટોટલ ખર્ચ જેટલો ભારત સરકાર કરે છે એ ટોટલ ખર્ચના માત્ર 4.4% ખર્ચ દેશની સરકારે આરોગ્ય પાછળ કર્યો છે બરાબર. જ્યારે આ સરખામણી આપણે અન્ય દેશો સામે કરીએ, અમેરિકાની સરખામણી કરીએ તો અમેરિકા એના દેશના વિકાસ પાછળ જેટલો ખર્ચ કરે એ કુલ ખર્ચના 20.3% ખર્ચ આરોગ્ય પાછળ કરે છે. ચીનની વાત કરીએ તો ચીન 12.5% જેટલો ખર્ચ કરે છે. એટલે બંને દેશોની સરખામણીમાં ભારતનો આમ ચોથો કે પાંચમા ભાગનું ખર્ચ આરોગ્યની સેવાઓ પાછળ છે, જે દર્શાવે છે કે હજી પણ આરોગ્ય ક્ષેત્રે આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. ઓકે, ચાલો હવે ત્યાર પછી વાત કરીએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની. દેશની અંદર છે એ આરોગ્ય જળવાઈ રહે એના માટે સ્વચ્છતા પણ અનિવાર્ય છે બરાબર. ઘણી બધી સમસ્યાઓ સ્વચ્છતા હોવાના કારણે દૂર થઈ શકે છે. તો એના માટે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર 2014ના રોજ આ સ્વચ્છતા મિશનની શરૂઆત કરી. મોસ્ટ ઓફ સ્વચ્છતા મિશન તરીકે વધારે આ પ્રચલિત છે, પણ આખું નામ છે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન. હેતુ શું હતો આ યોજનાનો? તો કે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભારત દેશના દરેક નાગરિકમાં સ્વચ્છતા સંબંધી સભાનતા આવે, લોકો છે સ્વચ્છતા રાખતા થાય, કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરતા થાય, ગંદકી દૂર કરતા થાય, એ માટે આ હેતુ હતો. બીજું ઉપરાંત કે સભાનતા મળે તો વ્યક્તિ છે પોતાનું ઘર, ગામ, શહેર, જિલ્લો, રાજ્ય અને સમગ્ર દેશ એ આખો સ્વચ્છ બને બરાબર. અને એના કારણે છે લોકોને આરોગ્યની સેવાઓનું પ્રમાણ, એની ગુણવત્તા વધારે ને વધારે સારી થતી જાય, એવો એક હેતુ સરકારનો આ યોજના પાછળનો હતો. ઓકે, એટલે સ્વચ્છતા મિશન વર્તમાન સમયની અંદર પણ શરૂ છે. સરકારે આ અંતર્ગત ઘણા બધા શહેરોને સ્વચ્છતા આંક એ પણ પૂરો પાડ્યો છે. એટલે આ રીતે જોવા જઈએ તો ઘણું બધું સારું કાર્ય સ્વચ્છતા મિશનની અંદર થયું છે. ઓકે, ચલો એના પછીની સામાજિક સેવા જોઈએ, સામાજિક આંતરમાળખાની, તો એ છે પીવાનું પાણી. અને એના માટે સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન 2018ની અંદર શરૂ કરેલું, કે જેની અંદર જો લખ્યું છે કે 1 મે 2018ના રોજ ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ થયો. હેતુ શું હતો કે રાજ્યના 30 જિલ્લાઓ છે એમાં 340 કિલોમીટર લંબાઈની 32 નદીઓ પુનઃજીવિત સરકાર કરશે. એની અંદર નહેર દ્વારા કે અન્ય નદીઓમાંથી આ પાણી પહોંચાડીને 32 નદીઓ પુનર્જીવિત કરશે. અને આ નદીઓ પુનર્જીવિત કરવાની કામગીરીમાં નદી વિસ્તારના 13,000 જેટલા તળાવો, ચેકડેમ અને જળાશયો સરકાર ઊંડા કરશે, જેથી ત્યાં પાણી છે સંગ્રહ કરી શકાય. ઓકે, ઉપરાંત એની સાથે સાથે પરંપરાગત જળ સ્ત્રોતો છે એનું નવીનીકરણ કરવામાં આવશે ખાસ બરાબર. ઉપરાંત ચોમાસું બેસે તે પહેલાં જળ સંચયનો વ્યાપ વધારવાનો સરકારનો મેઇન હેતુ છે. એટલે સરકારે 1 મે 2018ના રોજ આ યોજનાની શરૂઆત કરી. તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકો સુધી પાણી છે સરળતાથી પહોંચે, અને એમ કીધું એમ કે ગુજરાતની જે 32 નદીઓ છે એ પુનઃજીવિત થાય અને આજુબાજુના તળાવો, ચેકડેમ છે એની અંદર પાણી પહોંચાડવામાં આવે તો લોકોને સરળતાથી વપરાશ કરવા માટે છે પાણી મળી શકે. ઉપરાંત પીવાના પાણી માટે બીજી પણ એક યોજના હતી, અને એ હતી સૌની યોજના. ઓકે, તો એની અંદર એની શરૂઆત થઈ હતી 30 ઓગસ્ટ 2016થી, અને એ શરૂ કરેલું નરેન્દ્ર મોદીએ. ઓકે, હવે એનો હેતુ શું હતો કે સૌની યોજના દ્વારા નર્મદા નદીના પાણીને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનો ઉદ્દેશ હતો. એટલે નર્મદા નદી છે એનું પાણી નહેરો દ્વારા આ રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચે, એ ઉદ્દેશ આ સૌની યોજનાનો હતો. અને એ અંતર્ગત
સૌપ્રથમ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સણોસર ગામથી આ યોજનાની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરેલી. ઓકે, ત્યાર પછી સૌરાષ્ટ્રના લગભગ 115 જેટલા ડેમ અને જળાશયોમાં પાણી છે એ પહોંચાડવાનો આ યોજનાનો હેતુ છે. સૌની SAUNI એનું ફૂલ ફોર્મ પણ છે. તો શું ફૂલ ફોર્મ છે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. એટલે આ રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ગામડાઓ છે અથવા નદીઓ છે ત્યાં સુધી પાણી પહોંચાડવાની આ એક સરકારની યોજના હતી. ઓકે, એટલે આ રીતે આમ જોવા જઈએ તો ઘણા બધા આંતરમાળખાઓ, ઘણી બધી સેવાઓનો વિકાસ ગુજરાત સરકારે ગુજરાતની અંદર અને ભારત સરકારે સમગ્ર દેશમાં કર્યો છે. અને એ અંતર્ગત આપણે જોવા જઈએ તો દેશની અંદર સામાજિક અને આર્થિક આંતરમાળખાનો નજીકના વર્ષોની અંદર ઘણો બધો વિકાસ થયો છે. એટલે મુખ્યત્વે આપણે આર્થિક આંતરમાળખાની અંદર પરિવહન, બરાબર, જેની અંદર રેલવે આપણે જોયું, રસ્તાઓ જોયા, ઉપરાંત હવાઈ માર્ગ અને જળમાર્ગ એની આપણે સુવિધાઓ ખાસ એની ચર્ચા કરી. ટેલિકોમ્યુનિકેશનની અંદર તાર ટપાલની આપણે ચર્ચા કરી, ઉપરાંત ટેલિફોનિક માધ્યમ છે એની ચર્ચા કરી અને ઇન્ટરનેટના માધ્યમની ચર્ચા કરી. ઓકે, ત્યાર પછી આપણે સામાજિક આંતરમાળખું જોયું અને સામાજિક આંતરમાળખાની અંદર શિક્ષણ, આરોગ્ય અને પીવાનું પાણી છે જે મેઇન એલિમેન્ટ છે આપણા દેશમાં લોકોનું આરોગ્ય સાચવવા માટે, જીવન જીવવા માટે, એની પણ આપણે ખાસ ચર્ચા કરી છે. તો આ રીતે જોવા જઈએ તો ભારત દેશની અંદર સામાજિક અને આર્થિક આંતરમાળખાકીય સેવાઓનું જે આખું સ્ટ્રક્ચર છે એ કંઈક આ રીતનું આપણે આ વિડીયોની અંદર જોયું છે, બરાબર. અને આની અંદર દર વર્ષે સતત અને સતત સરકાર નવી નવી યોજનાઓ બહાર પાડે છે અને નવા નવા સુધારાઓ કરતી રહે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર વળી પાછી વિશ્વની જેટલી બધી સંસ્થાઓ છે જે વૈશ્વિક ક્ષેત્રે વેપાર વધારવા માટે અને દેશને નાણાકીય વ્યવહારો કરવા માટે મદદ પૂરી પાડે છે એની સમજૂતી, એની ચર્ચા આપણે કરવાના છીએ. સો ફ્રેન્ડ્સ, કીપ લર્નિંગ એન્ડ કીપ એજ્યુકેટિંગ because as we all know, education is life itself. Thank you.